મિત્રો, વિશ્વના દરેક ગુજરાતી સાહિત્ય રસિક મિત્રો, સર્જકો અને ભાવક મિત્રોનું હું પ્રજ્ઞા દાદવાવાળા ગુજરાતી લિટરરી ગ્રુપની ડિજિટલ બેઠકમાં નવા વર્ષે હૃદયપૂર્વક સ્વાગત કરું છું। નવું વર્ષ, નવા વિચાર, નવો ઉજાસ, આપણા સૌના જીવનમાં નવો ઉત્સાહ પ્રવેશે એવી શુભેચ્છા સાથે હું આપ બધાને જ હેપી ન્યુ યર કહું છું। વ્યક્તિ એક વ્યક્તિત્વ અનેકની શ્રેણી 8 માં આજે આપણા મહેમાન છે શ્રી તુષારભાઈ શુક્લ। નમસ્તે તુષારભાઈ। નમસ્કાર। તુષારભાઈ શુક્લા એટલે એક એવી પ્રતિભા જેને મળો તો તેની સરળતા સહજ સ્પર્શી જાય, જેનામાં સાહિત્ય અને સંગીત બંને જ વહે। એક એવા કલાકાર જે શબ્દોની પીછી ફેરવી જાણે, તેમના કાવ્યો અને ગીતો તેમની પ્રતિભાની વ્યાખ્યા આપે, તેમની રચનાને ગાયક કંઠ આપે તો અદ્ભુત રીતે ખીલી ઉઠે। સંગીત કાર્યક્રમ હોય, કાવ્ય મુશાયરો હોય, તેમનું સંચાલન બળ જો તુષાર શુક્લા હોય તો સમયને ખેંચી જાય। રેડિયો પર ઉદ્બોધક બને ત્યારે આપણાપણાનો એક અહેસાસ કરાવે। ક્યારેક શાણાભાઈ સકરાભાઈ બને તો ક્યારેક મંજીભાઈ બનીને આપણને સલાહ પણ આપે। એ જ તુષારભાઈ જીન્સ પહેરીને પોતાની એન્ટિક બાઈ પર સવારી કરતા નીકળે ત્યારે આપણને જુવાનીના દિવસો યાદ આવી જાય અને તેમણે જ લખેલા ફિલ્મ ટેલિવિઝનના ગીતો આપણે ગણગણવા માંડીએ। વક્તા બની બોલે ત્યારે મોટિવેશનલ ગુરુ બની જાય અને બોલે ત્યારે તેના અવાજમાં પ્રતિભા અને પ્રતિબદ્ધતા બંને જ છલકે। તેમના બોલાયેલા શબ્દોમાં અસાધારણ ગૌણતા હોય જ। બધા બાળકોના મા બાપ પણ જાણે વિદ્યાર્થી બની અને એમને સાંભળ્યા કરે, જેમની કવિતામાં લાગણીની ભીનાશ અને શબ્દોનું સૌંદર્ય ભરી આવે। છાપામાં કટાર લખે તો લોકો કોફી કે ચા ના ઘૂંટડે એમના વિચારોને ગળામાં 1 2 3 3.5 બોલ્યા વગર સડસડાટ ઉતારે અને બોલી ઉઠે, તુષારભાઈ એટલે મેન ઓફ ધ યર। તેમણે શું નથી કર્યું એનું લિસ્ટ બનાવી શકાય। તાજેતરમાં જ તેમને ટાઈમ્સ દ્વારા સાહિત્ય ક્ષેત્રમાં ટાઈમ્સ મેન ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યા છે। વિવિધ ક્ષેત્રોમાંથી ટોચના ગુજરાતીઓનું સ્થાન મેળવનાર આપણા તુષારભાઈ છે। તેમને સ્ત્રીત્વનું સન્માન કરવા બદલ ટાઈમા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, તો ગુજરાત રત્નનું ગૌરવ પુરસ્કાર તેમની પાઘડીમાં આજે પણ શોભે છે। તેમણે 3 યુનિવર્સિટીના ગીતો લખ્યા છે। તેમના ગીતો અને કવિતા શાળાના સિલેબસમાં મૂકવામાં જ આવી છે। આ જ કવિએ કંપનીઓ માટે લોકપ્રિય કોમર્શિયલ જિંગલ્સ પણ લખી છે। તેમના ગીતો લગભગ તમામ પ્રખ્યાત ગાયકોએ ગાયા છે અને ગુજરાત સરકાર દ્વારા તેમને એક કરતા વધુ શ્રેષ્ઠ સંગીતકારના પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે। આમ તુષારભાઈ એક સમકાલીન ગુજરાતી સાહિત્યના સૌથી લોકપ્રિય નામોમાંના એક અને અનેક પુસ્તકના લેખક એ છે તુષારભાઈ શુક્લા। લોકપ્રિય શિક્ષક, કવિ, વક્તા, રેડિયો ઉદ્બોધક, કલાકાર, ફિલ્મોના ગીતકાર, શું નથી એવું કહેવા કરતા એમ કહીશ કે તેમણે પોતાને ગમતા બધા જ ક્ષેત્રમાં કલાને વિકસાવી છે અને પોતાની મોસમને ખીલવી છે। વ્યક્તિએ પોતામાં રહેલી પ્રતિભાને માત્ર ખીલવવાની હોય છે, જે તુષારભાઈએ સહજપણે કેળવી છે અને આજે તેઓ આ વસંતને માણી પણ રહ્યા છે। આવા એક વ્યક્તિત્વમાં અનેક વ્યક્તિત્વ ધરાવતા શ્રી તુષારભાઈ શુક્લાએ આજે નવા વર્ષના નવલા પ્રભાતે મળીએ અને એમના પાસેથી પ્રેરણા મેળવી। તુષારભાઈ, આપનું બેઠકમાં સ્વાગત છે। નમસ્કાર પ્રજ્ઞાબેન, જિગીશાબેન, ખૂબ આનંદ થયો। નવા વર્ષની શરૂઆત છે, થોડીક ઠંડી અમદાવાદમાં છે અને વાતાવરણ ગઈકાલનું જે 1 વર્ષ વિદાય થઈ ચૂક્યું છે એનું એક આછેરું સ્મૃતિભાર પણ છે। નવા વર્ષના આગમન સાથે જે અપેક્ષિત છે એ બી થોડીક આશા અપેક્ષાઓ પણ છે। એવા વાતાવરણમાં તમારી સાથે વાત કરવાનું બને। મને બહુ વખતથી આ તમારું બેઠક એ શબ્દ બહુ ગમે। અમે અને તમે પણ બધા ગુજરાતી સુગમ સંગીતના ક્ષેત્રે એ વર્ષોમાં જે કલા પ્રવૃત્તિ થતી એને બેઠક કહેતા।
એટલે કે કોઈ એક શ્રોતા કે ભાવક પોતાના ઘરે બેઠક રાખે, કલાકારો આવે, કવિઓ આવે, કવિતા સંગીત થાય અને ભાવકો બેસીને સામે બેસીને એટલા એક દીવાન ખંડમાં કેમ સાંભળે. પછી એ મોટા મોટા ઓડિટોરિયમમાં પણ રજૂઆતની એને તક મળી, એની એક જુદી કથા છે. પણ હવે વળી પાછું એમ લાગ્યા કરે છે કે માતૃભાષા ગુજરાતી એમાં થતું આ બધું કામ એ જો લોકો સુધી પહોંચાડવું હશે તો આ બેઠકના માધ્યમમાં પાછા જવું પડશે, કારણ કે તો જ શ્રોતા સાથે સીધા અનુસંધાનની તક રહે છે. બેઠકમાં અમને લોકોને, હું, સૌમિલ, શ્યામલ, આરતી, અમે જ્યારે શરૂ કર્યું ત્યારે મજા એ જ પડતી કે એ લોકો સામે હોય, એમને અમારી કોઈ વાત ગમી હોય તો એની દાદ, એમને કશું વિશેષ સાંભળવું હોય તો એની ફરમાઈશ, અમારી પાસે પણ જોડામાં જે કંઈ હોય એ બધું એમની વચ્ચે વહેંચવાનો આનંદ. તો એ રીતે બેઠક બહુ સૂચક શબ્દ છે, એમાં બેસવાનો ભાવ છે. બધું ઉભળક ચાલે છે અત્યારે, બધું ફાસ્ટ ફૂડનો સમય છે, બધા જ દોડતા. આપને ત્યાં પરદેશમાં તો હું આવું તો એ પણ જોઉં કે બધા બહુ ગતિશીલ છે. ન્યુયોર્કના રેલવે સ્ટેશન પર હાઈ હીલ પહેરેલી દીકરીઓ ફટ 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 કરતી ચાલતી હોય કે હાથમાં પેલી આમ ખાવાનું એમનું બર્ગર વગેરે પકડી અને ચાવતા ચાવતા અને ઝડપથી પોતાને જ્યાં પહોંચવું છે ત્યાં નીકળતા હોય. એવા ગતિશીલ સમયમાં આપણે ગુજરાતીઓ એક જરાક પલાઠી મારીને બેસીએ અને પોતાની વાત, પોતાની અસ્મિતાની વાત, પોતાના સાહિત્ય અને સંસ્કારની વાત, સંગીતની વાત, એવું કંઈક કરીએ એ બહુ જરૂરી છે. અને તમે લોકોએ આટલા વખતથી ત્યાં જે કામ કર્યું છે, હું પોતે આવીને જોઈ ચૂક્યો છું, એટલે મારે કાંઈ વિશેષ કોઈ પાસેથી અભિપ્રાય લેવાની એ જરૂર નથી કે એક સરસ વાતાવરણ છે તમારે ત્યાં. આટલા બધા ગુજરાતીઓ આપણે ત્યાં તો અમેરિકા તો બહુ વિશાળ છે, પણ બે એરિયામાં તો કેટલા બધા મિત્રો છે. અને એમની મજા મેં એ જોઈ કે એ લોકો હમણાં ગયા છે અને નહીં તો હમણાંના ગુજરાતના જે કંઈ કલા પ્રવૃત્તિના ફેરફારો છે ને એનાથી પરિચિત છે. એટલે ત્યાં કાર્યક્રમ કરવા આવીએ તો એ જે ગીત પસંદ કરે એ કદાચ એમણે મારું કોઈ ફેસબુક પર ગીત વાંચ્યું હોય કે કોઈ નવું ગીત સાંભળ્યું હોય એની પસંદ આવે. અન્ય રાજ્યોમાં જૂના લોકપ્રિય ગીતોની પસંદગી હોય છે. તો તમારું કામ છે ને એ બોલવા માંડ્યું છે. હવે બધા જે મિત્રો ત્યાં કામ કરે છે એ બધા ઉત્સાહી છે, ગુજરાત સાથેના વર્તમાન કનેક્શનમાં છે એ લોકો. તો હું તો ઈચ્છું કે બધા સાથે મળીને આ કલા પ્રવૃત્તિને વેગ જે આપ્યો છે એ ચાલુ રહે, એમાં સતત કંઈ ને કંઈ પ્રાણવાયુ પુરાય પ્રવૃત્તિનો, તો ઉત્તમ સમય આવશે. આટલી ભૂમિકા મારે ખાસ એટલા માટે કરવી હતી કે મારો આનંદ આ નવા વર્ષની શરૂઆતમાં પહેલી વાર આ પ્રકારે કાર્યક્રમમાં હું આવ્યો છું. જે કપરો સમય વીત્યો છે એમાં લગભગ હું ક્યાંય બહુ ગયો નથી, એટલે શરૂઆતમાં થોડુંક મને આમ સંકોચ પણ હોય. મને બધા ટેકનોલોજી બહુ ફાવતી નથી, એટલે દીકરાને બહુનો ઉપયોગ પણ એમાં કરવો પડે કે તમે આવીને બધું ગોઠવી દો. પણ ગમ્યું મને તમારી સાથે વાત કરવાનું, એટલે મેં આ સ્વીકાર્યું કે ચાલો આજે આપણે મળીએ. થેન્ક યુ તુષારભાઈ. આપણે પ્રોગ્રામને આગળ વધારીએ અને બેઠકના સહઆયોજક જિગીશાબેન પટેલને હું આમંત્રણ આપું છું કે તમારી સાથે આવીને સંવાદ કરે. જિગીશાબેન, તમારું સ્વાગત છે. નમસ્કાર મિત્રો. બેઠકના અને વિશ્વના સર્વે સાહિત્ય રસિક મિત્રોને નવા વર્ષની શુભેચ્છા અને બેઠકમાં સૌનું સ્વાગત છે. દરિયાના મોજા કઈ રેતીને પૂછે કે તને ભીંજાવો ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. આવી પ્રેમની પરિભાષા આપતા તુષારભાઈને નમસ્કાર અને આપને અમારી બેઠકમાં તુષારભાઈ આપનું સ્વાગત છે. તુષારભાઈ, આપણે આપણા સંવાદનો દોર તમારી કેરિયરની શરૂઆતથી કરીએ તો અમારા લોકો જાણે કે તુષારભાઈએ શરૂઆત ક્યાંથી કરી હતી. તો તમારે તુષાર શુક્લને ભાષાના પ્રોફેસર થવું હતું, તો આકાશવાણી ઓલ ઇન્ડિયા રેડિયોના દરવાજા સુધી આપ કેવી રીતે પહોંચ્યા? થવું તું તો અધ્યાપક, કારણ કે એવું એ જ એક મનમાં સ્પષ્ટતા હતી કે આ જ કાર્યક્ષેત્ર એમાં જ જમવું છે. ઘરમાં પણ વાતાવરણ એવું, પિતા દુર્ગેશ શુક્લ લેખક, મા વસંતબેન શુક્લ શિક્ષણના ક્ષેત્રમાં, પુસ્તકો વચ્ચે મોટા થયા અમે બધા, એટલે ઈચ્છા હતી કે અધ્યાપક જ થવું છે. પણ
કંઈક એ પ્રકારે વિધિનો યોગ નહીં હોય એટલે એવું ગોઠવાઈ ન શક્યું. એક ઇન્ટરવ્યુ આપ્યા, પણ એની પોતાની એક વિશેષ કથા હતી, એટલે એમાં કઈ એકાદ ઠેકાણે મારી રજૂઆતમાં એમને એવું લાગ્યું કે હા, તમે જરા વધારે મૌલિક થાવ છો. અને એકમાં હું થોડો મોડો પહોંચ્યો ઇન્ટરવ્યુના સમય કરતા. અલબત્ત પછી હું જયારે રેડિયોમાં જોડાયો ત્યારે કોલેજના આચાર્ય એક પત્ર લખીને મને કહ્યું કે તુષારભાઈ, તમે વર્ગખંડના એ 100 છોકરાઓ કરતા મોટા સમૂહને સંબોધન કરવા જન્મ્યા હશો, પણ રેડિયોમાં મેં તો આમ જ એક પેલું ફોર્મ ભરીને એની એક અમારી ઉદ્ઘોષકોની જગ્યા હતી, એટલે કે એનાઉન્સર તરીકેની, એનાઉન્સર કોમ્પેર, એટલે એમાં રિટર્ન ટેસ્ટ આપી, પાસ થયો. રિટર્ન ટેસ્ટ આપીને ભૂલી ગયા હતા, બહુ લાંબા સમય પછી પાસ થવાનું રિઝલ્ટ પણ આવેલું. ને પછી એ લોકોનું ઇન્ટરવ્યુ માટેનું આમંત્રણ આવ્યું, એમાં ઓડિશન આપ્યું, ઓડિશન ક્લિયર થઈ ગયું, અને પછી રૂબરૂ મુલાકાત અમારા સ્ટેશન ડિરેક્ટર અને વિદ્વાનો જે સાહિત્યના ક્ષેત્રના હતા એ લોકોએ લીધી. એ બધાને એમ લાગ્યું કે હું કદાચ આ કામ માટે યોગ્ય છું, એટલે રેડિયોમાં જોડાયા. તમે શાળામાં હતા ત્યારે તમારે વક્તા બનવું હતું, તો એ જ બાળપણના તમારા શોખે તમને સમય જતા વક્તા બનાવ્યા? એટલે એમ કહેવાય કે મેં તમને કહ્યું ને એમ કે મારું ઘરનું વાતાવરણ એવું હતું, એટલે એમાં વાંચવું, વિચારવું, બોલવું એ બહુ સહજ હતું. એટલે હું શાળામાં પણ શિક્ષકો ઘણી વખત ફ્રી પીરિયડમાં મને કે તમે ઊભા થઈને વાર્તા કહો. હવે હું તે સમયથી પણ એવી કોઈ વાર્તા નહોતો કહેતો કે જે મેં વાંચેલી હોય, એટલે હું ઊભો થઈને વાર્તા બનાવતો જાઉં ને બોલતો જાઉં. આપણા જે અત્યારે આ યુવા પેઢીના છોકરાઓ છે, સાંભળતા હશે તો એ લોકો જે કોમિક કેરેક્ટર્સ, સુપરમેન, બેટમેન ને બધું, અમારા ઘરે તો એ આવે ને એ અંગ્રેજી મેગેઝિન, પણ પાડોશમાં એક પંજાબી કુટુંબ હતું એને ત્યાં આવે, એટલે એ લઈ અને અમે પપ્પાને કહીએ, ને પપ્પા ખૂબ રસ લે આ પ્રવૃત્તિમાં, એટલે અમને એ વાંચી સંભળાવે. એ છાપામાં આવતી પણ એવી ચિત્રકથા હોય અંગ્રેજીમાં, એક સ્ટ્રીપ હોય, તો એ દરરોજ એમાંથી કઈ ને કઈ અમારી વાત આગળ વધતી જાય એમ વાંચે. તો અને પોતે બહુ સરસ વાર્તા કે એમને, એટલે મારા મનમાં આ બધું ભેગું થયેલું હતું, કથન અને આ પાત્રો પરદેશના. એટલે હું વર્ગમાં ઊભો થઈને જયારે વાર્તા માંડું ત્યારે એમાં આ બધા પાત્રો આવે. હવે ગુજરાતી માધ્યમની શાળાના બાળકોને આ બધા પાત્રોનો પરિચય નહોતો. મને હમણાં જયારે એવી ખબર પડી કે એ કોઈ એક સરસ બહુ પોપ્યુલર અંગ્રેજી ફિલ્મો જે એવેન્જર પ્રકારની છે, એમાં હમણાં એ લોકોએ બધા કેરેક્ટર્સ ભેગા કર્યા માર્વેલ કોમિકના. મેં મનોમન હસીને દીકરાને કીધું કે બેટા આ મેં બહુ પહેલા કરી નાખેલું. એટલે વાર્તા ઉભા કહેવી ક્લાસમાં 45 મિનિટ સુધી, એટલે વાચિકમ ની કલા એ આપોઆપ વિકસી. શબ્દ ભંડોળ એટલું હતું કે મારે શબ્દો શોધવા માટે કરવું નહોતું પડતું. વાર્તા રસ સચવાય એવી રીતે કથન આવડ્યું. ઉભા બોલતો તો એટલે એ દરમિયાન બોડી લેંગ્વેજ કેવી હોય એ પણ અનાયાસ ઘડાતું જતું હશે, અને એક આત્મવિશ્વાસ વર્ગના વિદ્યાર્થીઓની સામે ઉભા રહીને. અને ત્યાં તો મજા એ હતી કે હું તો સમવયસ્ક હતો, એટલે એ લોકો મને અન્યથા પણ જોતા હતા. વાર્તા કહેતો હું તે તુષાર, અને એમની સાથે રિસર્ચમાં રમતો તુષાર એક જ છે. એટલે શ્રોતા પાસેથી એમનો રસ મેળવવો, એમનું એટેન્શન, એમનું સન્માન પણ એ અઘરું. આમ તો તમે વડીલ તરીકે બોલતા હો તો કોલેજના છોકરાઓ હોય તો કદાચ થોડા તોફાની હોય, પણ તમારી આમન્યા રાખે, સાંભળે. પણ આ તો સમવયસ્કો હતા, પણ એમણે મને સાંભળ્યો. આ બધાએ ભેગા થઈને મારું ઘડતર વાચિકમમાં કર્યું, કે જેણે મને ભવિષ્યમાં કામ કરવામાં બહુ મદદ કરી. બહુ સરસ તુષારભાઈ. ઓલ ઇન્ડિયા રેડિયો પર આપે ઘણા વર્ષો કામ કર્યું અને સ્ટેશન ડાયરેક્ટર તરીકે નિવૃત્ત થયા. આ દરમિયાન મંજીભાઈનું પાત્ર ખૂબ પસંદ પામ્યું લોકોમાં, તો એમાં આપણે કોઈ વિશેષ તૈયારી કરી હતી ખરી? હા, એટલે મારું એ પાસું અત્યારની પેઢી માટે અજાણ્યું હોય, કારણ કે એ હવે તો અમે ખાસ જે વિદેશમાં રહેતા હોય એમણે તો ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદના કાર્યક્રમ પ્રસારણ ન સાંભળ્યા હોય. પણ અને એ વાતને પણ હવે તો ઘણો સમય વીત્યો. પણ હું જોડાયો ત્યારે એનાઉન્સર કોમ્પેર નામની એક જગ્યા, એ પોસ્ટ ઉપર મારી નિમણૂક થયેલી. ઓલ ઇન્ડિયા રેડિયો અમદાવાદ
એને આ કેન્દ્ર મળ્યું અહીંયાના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટને કારણે. જે મિલો હતી એ મિલ ને કારણે સરકારે આ અહીંયા એક એવું કેન્દ્ર આપવું આકાશવાણીનું કે જેમાં મિલ મજૂર ભાઈઓ માટે કંઈ ને કંઈક કાર્યક્રમ રજૂ થાય. એટલે મજૂર ભાઈઓ માટેના એ કાર્યક્રમનું પ્રસારણ પણ 2 વાર થાય, કારણ કે મિલની પાળી 2 વાર ચાલે, સવારે અને સાંજે. શરૂઆતમાં સાંજની પાળીમાં ફ્રેશ પ્રોગ્રામ આવે ને સવારના રિપીટ થતો હતો, પછી ચેન્જ કર્યો કે સવારના ફ્રેશ કરે ને સાંજે એ જ પ્રોગ્રામ રિપીટ કરે. હવે એ કાર્યક્રમ જે 2 જણ રજૂ કરતા હતા, બંને વડીલો, શાણાભાઈ અને શકરાભાઈ, બંને બહુ જ અનુભવી માણસો, વયમાં પણ વડીલ. અને શાણાભાઈ છે એ શિક્ષક, શકરાભાઈ તો જાતે જ મિલમાં નોકરી કરતા હતા. એટલે બંને પાસે જીવનનો અને આ ક્ષેત્રનો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ. એ બંને જણા નિવૃત્ત થયા અને મને એ કામમાં મૂક્યો. હવે મારે માટે સાવ અજાણ્યું, મેં મિલ પણ અંદરથી જોયેલી નહીં. અને હું અમદાવાદની સીસીએસ કોલેજમાં ભણેલો, ત્યારે પણ જીન્સ અને લાંબા વાળ ને માથા પર આમ એ જમાનામાં પોપ્યુલર એવો પેન્ટ બાંધતો ને એમ રહેતો હતો. હવે હું આ કાર્યક્રમમાં શું કરું કે મારા શ્રોતા સાથે મારું અનુસંધાન રચાય, એ લોકો મારી સાથે કનેક્ટ ફીલ કરે. એટલે અમે એ શાણાભાઈ શકરાભાઈ પણ સ્ટોક કેરેક્ટર નામ હતા એ બંને વડીલોના. તો અમે એક નામ વિચાર્યું મારા માટે, મનજીભાઈ. હું તો કવિતાનો જીવ, એટલે મારા મનમાં તો મન એમ અપેક્ષિત, એટલે અમે એને પોપ્યુલર નેમ મનજીભાઈ એમ કર્યું. અને પછી એ કેરેક્ટર કેવી રીતે એવું ઊભું કરીએ કે જેનો સ્વીકાર થાય. એટલે નેચરલી મારી ભાષા તો શુદ્ધ ભાષા અને નગરની ભાષા હતી, અને મારો શ્રોતા તો સૌરાષ્ટ્રમાંથી ને એમ અહીંયા આવીને વસેલા જે મિલ મજૂર ભાઈઓ હતા એ લોકો. એટલે મેં એવો પ્રયત્ન કર્યો કે આપણે આમાં એક બોલીનો ઉપયોગ કરીએ આ પાત્ર માટે. બોલીનો મારો અનુભવ દક્ષિણ ગુજરાત કે ઉત્તર ગુજરાતની બોલીનો નહોતો, પણ અમારા મૂળ સૌરાષ્ટ્રમાં, એટલે થોડોક અનુભવ એવો ખરો કે આને ડાયલેક્ટને જો ઉપયોગમાં લઈએ મનજીભાઈને, તો કદાચ બહુ સહેલાઈથી આ શ્રોતા જોડાઈ શકશે મારી સાથે. અને એ સરસ રીતે ગોઠવાયું એવું એક મનજીભાઈનું પાત્ર. હા, એ સમયે એક મારું પેલું કવિતા લખવાનું હોય એટલે મેં એવું રાખેલું કે મનજીભાઈના પાત્ર, એની સ્ક્રિપ્ટ હું લખતો 2 પાત્રો વચ્ચેના સંવાદની. એ પણ એક તાલીમ હતી કે એકલા બોલવું અને એવી રીતે સ્ક્રિપ્ટ લેખન કરવું કે 2 જણને ઇક્વલ પાર્ટિસિપેશન મળે. એકલું હું જ વિદ્વાન અને સામે બેઠેલી વ્યક્તિ કાચી છે એવું એમાં ન દેખાય, એવું બેલેન્સ સ્ક્રિપ્ટ રાઇટિંગ. એમાં હું મનજીભાઈને છેલ્લે 4 લાઈન લખી દેતો કે જેથી એ મનજીભાઈ એટલે કે હું એ લાઈન બોલું. એમાં થોડુંક કવિતા તત્વ હોય ને જીવનની ફિલોસોફી હોય. આ આખું પેકેજ શ્રોતાઓએ સ્વીકાર્યું. બહુ અઘરું હતું, પેલા 2 વડીલોનું 30-35 વર્ષનું કામ હતું. એ મજા ક્યારે પડતી જ્યારે અમારે ત્યાં મજૂર ભાઈઓ હોય ને, એ લોકો ઓલ ઇન્ડિયા રેડિયોમાં રેકોર્ડિંગ માટે આવે. એ લોકો રેકોર્ડિંગમાં આવે ત્યારે એ લોકો અચૂક પૂછે અમારે ત્યાં કામ કરનારા મિત્રોને કે પેલા મનજીભાઈને અમારે મળવું છે. હવે એ લોકો દૂરથી બતાડે કે પેલા ઉભા છે ને એ મનજીભાઈ છે. તો એ આવનાર માની ન શકે કે આ જે દેખાય છે જીન્સ વાળા ભાઈ એવડી ઉંમરના, એ કઈ મનજીભાઈ ન હોય. કારણ કે એવું થતું કે એમના મનમાં એક ચિત્ર ઉભું થયેલું કે હું કોઈ બહુ વયસ્ક વ્યક્તિ છું, અને એ પ્રકારનું પાત્ર ચિત્રણ કરી શકેલો હું. એમાંથી મજા એ પડી કે કારણ કે મને યાદ છે કોલેજના દિવસોમાં ઝેવિયર્સમાં પણ હું નાટક કરતો ને, તો એમાં મોટી ઉંમરના પાત્રો મારે ભાગે આવતા. તો આ મનજીભાઈને એ લોકોએ એવો વડીલ તરીકે સ્વીકારી લીધેલો, પારિવારિક વડીલ, કે જેને એ લોકો એમના જીવનના પ્રશ્નો પણ પૂછે. એમને કે સત્યનારાયણની કથા હોય ને તો પ્રસાદ ખાવા આવવાનું પણ લખે. મને યાદ છે એવા પણ બાળકો હતા કે વ્યસન મુક્તિ માટેના અમારા જે પ્રસારણો હોય તો એ બાળકોનું એવું પોસ્ટકાર્ડ પણ આવે કે મનજી કાકા તમે મારા પપ્પાને એવું કહો કે એ મને, એ લોકો જ્યાં જરા દૂર બેઠા હોય છે તો પેલી ચલમ સળગાવવા માટે મને કે છે કે જાજીને અંદરથી પેલું સળગાવીને લઈ આવ, મારે 2 ફૂંક મારવી પડે તો જ એ ચાલે. તો એમ તો મને આ ટેવ પડી જશે, તો તમે પપ્પાને, મારા બાપુજીને આમાં સમજાવો. ત્યારે મને થાય કે આમને કેટલી બધી શ્રદ્ધા છે આ મનજીભાઈ ઉપર કે મનજીભાઈ આવું કહે અને એ વડીલો એ સાંભળે. અત્યારે કદાચ યુવાન દોસ્તો નવાઈ લાગે, પણ અત્યારે થોડુંક એમ લાગે કે રેડિયોનું એવી પકડ ઓછી હોય ત્યારે એમ થાય કે આવું બને, પણ એ વખતે તો રેડિયો જ એકમાત્ર હતો માધ્યમ.
અને ખરેખર દિવસમાં એટલા બધા પત્રો આવે કે એને તમે એમાંથી 5 પસંદ કરીને ઉપયોગમાં લઈ શકો, બાકી થપ્પીઓ થાય. હવે એવા સમયમાં આવી લોકપ્રિયતા રેડિયોની, અને એમાં આ રેડિયો પ્રોગ્રામ પછી તો અમે મજૂરભાઈ નહોતા કહેતા, અમે ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ, ઔદ્યોગિક કામદારો માટેનો કાર્યક્રમ, કારણ કે અમદાવાદમાં પણ જુદા જુદા ઘણા ઉદ્યોગો સ્થપાયા પછી તો એના આ મંજીભાઈનો એ લોકોએ સ્વીકાર કર્યો. મારે માટે કોમ્યુનિકેશનના ફિલ્ડમાં તાલીમનો એ સૌથી સરસ અનુભવ રહ્યો. તમારી બોલીનો એકાદ દાખલો આપો. હવે તો એ ના આવે એટલી સહેલાઈથી, પણ સ્વાભાવિક છે કે હું સૌરાષ્ટ્રની શૈલીથી કાંઈ બોલું તો આપણી વાતચીત કરતા કરતા પણ એમાં ક્યાંક એવું આવશે. હું બહુ સભાનપણે પરિશુદ્ધ ભાષાનો ઉપયોગ નથી કરતો, પણ એટલે જ ક્યારેક વાત કરતા કરતા કેટલાક એવા ઉચ્ચારો આવી જાય. હવે કેટલીક વખત લોકોને નવાઈ પણ લાગે. તમને હું કહું કે એ કાર્યક્રમ જયારે હું રજૂ કરતો ત્યારે એમાં અમારે ત્યાં જે કેટલાક સિનિયર ઉદ્ઘોષકો હોય, બહુ સન્માનનીય અને નગરમાં ભણેલા તૈયાર થયેલા એવા, તો એમણે એક વખત કાર્યક્રમમાં હું સ્ટુડિયોમાંથી બહાર નીકળ્યો એટલે મારું ધ્યાન દોર્યું કે તમે સૌરાષ્ટ્રના છો. હવે આમ બહાર તો મારું ઓફ ધ માઇક્રોફોન તો મારું બિહેવિયર ને મારી વાતચીત ને બધું, હા, એટલે મેં કીધું તમને કેમ લાગ્યું એવું? તો કે ના, તમે હમણાં અંદર સ્ટુડિયોમાં કાર્યક્રમ આપતા હતા ત્યારે એ જે બોલ્યા ને એમ મારા કાનને એવું લાગ્યું. મેં કીધું તો સારું જ થયું, કારણ કે એ કેરેક્ટરને મારે એમ ઊભું કરવાનું હતું, પણ એમાંથી તમને કયા ઉચ્ચારમાં એવું લાગ્યું? એટલે એમણે કહ્યું તમે પેલું બોલ્યા ને ઘોડા ગાડી. મેં કહ્યું તો કે એટલે ખબર પડી ગઈ. હવે હું પણ થોડો ગૂંચો આવ્યો કે ઘોડા ગાડીમાં શું એમને એવું લાગ્યું હશે. પછી એમણે કીધું કે અહીંયા આપણે તો ઉચ્ચાર છે ઘોડા ગાડી અને તમે કહો છો ઘોડા ગાડી, એટલે વિવર્ત અ નો ઉચ્ચાર કરો છો, અહીંયા ઓ છે. નવો નવો હતો એટલે આદર સાચવીને, પણ પેલું આમ જરાક મેં સ્પષ્ટતા કરી હળવાશથી. મેં કહ્યું બેન એવું પણ બને ને કે તમારા અમદાવાદમાં હોય છે એ એવા બકરી જેવા હોય છે એટલે ઘોડા હોય, અને અમારે કાઠિયાવાડમાં હોય ને એ ઘોડા હોય, બહુ ભરાઈ જાય તમારું. તો ઉચ્ચાર, અને હું મારો માસ્ટર્સમાં ભાષા વિજ્ઞાન મારો વિષય, એટલે મારા કાન ઉચ્ચારણ માટે સભાન. હું થોડુંક કાન માંડીને કહી પણ શકું કે તમે ઝાલાવાડના છો, કાઠિયાવાડના છો કે ગોહિલવાડના છો, કારણ કે એના ઉચ્ચારો બહુ જુદા જુદા છે. આ વિવર્ત અ અને ઓ તમે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં જાઓ તો એ કોફી કે. એક વાક્ય અત્યારે હળવાશથી બનાવેલું કે કોફી પીને બોબી જોવા જશું, અને લો કરી LLB કરે ને એટલે એ લોકો કે લો કર્યું, તો લો નથી કર્યું, તો લો કર્યું છે. પણ ઉચ્ચારની નું એક વિશિષ્ટ શાસ્ત્ર છે, એની એક મજા છે. મને કોઈના ઉચ્ચારમાં દોષ એટલે નથી લાગતો કે એના દ્વારા તમને એનું સરનામું મળે છે. બોલીનો હું આજે છોકરાઓને ભણાવું છું ત્યારે હંમેશા એમ કહું છું કે બોલીનો સંકોચ ન રાખશો. તમને કેટલાક લોકો છોકરાઓ ગ્રામીણ વિસ્તારમાંથી આવ્યા હોય ને ભણતા હોય, હું રેડિયો જોકીઝને પણ ભણાવતો હોઉં, તો એ ક્લાસમાં બોલતા સેજ સંકોચ કરે, કારણ કે એમને એમ લાગે કે એ બોલશે એટલે ખબર પડશે કે એમનો ઉચ્ચાર બહુ શુદ્ધ નથી, અથવા તો આવા કોઈ વિશિષ્ટ વિસ્તારની છાંટ ધરાવે છે. હું કહું બેટા એમાં કંઈ ખોટું નથી. આખી દુનિયા પોતાના મૂળ શોધે છે, રૂટ્સ બધાની શોધ છે. તો તમને તો હમણાં જ ખબર છે કે તમારું મૂળ ક્યાં છે, તો મૂળનું તો ગૌરવ કરો. એ તો ક્યારેક મને જેમ ઉદાહરણનું લઈને પણ મંજીભાઈ ઉભું કરવામાં પેઢીઓનું જે મૂળ હતું એ ઉપયોગમાં આવી ગયું, તો તમને આવશે. પણ માન્ય ભાષા અને બોલી, જ્યાં માન્ય ભાષાનો ઉપયોગ કરવાનો છે, સ્ટેન્ડર્ડ લેંગ્વેજ, ત્યાં એનો ઉપયોગ કરવો જોઈએ. લિંક લેંગ્વેજ છે જે અનુસંધાન સાધવામાં વ્યવહાર ભાષા, એમાં બધા આવા વૈવિધ્ય હોય. હવે ઘણી વખત કેટલાક વડીલો હસવામાં કહે છે કે અમદાવાદ વાળા તો એમ કે ખાઈને આવશું, એમ કે સાચો ઉચ્ચાર તો ખાઈને આવશું એમ છે. એ લોકો તો વચ્ચેના આને પણ ખાઈ જાય. હવે વધારે સાચો શબ્દ તો જમીને આવશું એમ છે. પણ બોલનાર ભાષક હંમેશા, ભાષકનો સ્વભાવ હોય એ સરળીકરણ કરે, એ સહેલું શોધે, શ્રમ ઓછો પડે એવું શોધે. એટલે ખાઈ લે કહેવાથી જો તમને બીજું નથી સમજાતું, હું એમ કહું કે ખાઈ લઉં, તો તમને એમ જ થાય છે કે હું જમવાની જ વાત કરું છું. તો કોમ્યુનિકેશન, પ્રત્યાયન એ તો બની જ શકે છે. એ ઉચ્ચાર દોષને કારણે અટકી નથી જતું. આપણે પાણી ગ્રહણ અને પાણી એવું નથી બોલતા, પણ
છતાં ક્યાંય પાણી ગ્રહણ હોય તો આપણને ખબર પડે છે કે પાણી પીવાનું નથી, હાથનું છે. તો એટલી જડતા ન રાખવી એવું પણ મારા ભાષા વિજ્ઞાનના અધ્યાપક ડોક્ટર યોગેન્દ્ર વ્યાસ સાહેબ પાસેથી હું શીખ્યો કે એટલા મોકળા થવાનું કે અંતે ભાષાનું કામ તો કોમ્યુનિકેશનનું છે. ખૂબ સરસ, ખૂબ સરસ, બહોત અચ્છે. આ તો તમે સાથે સાથે ભાષાશાસ્ત્રની પણ બોલી સાથે વાત કરી અને બહુ સરસ અત્યારનું જે તમે કરી રહ્યા છો, છોકરાઓને શીખવાડી રહ્યા છો, એ વાત અમારા પ્રેક્ષકોને પણ સમજાવી. હવે તુષારભાઈ, જિગીશાબેન, બોલો ને. મારા હસબન્ડ મંજીભાઈને પૂછે છે કે મારા છોકરાઓ ટીવી બહુ જોવે છે, તો શું કરશું? ના, એમને કોક જોવા દો. સૌથી પહેલા તો છે ને મારી બાળ ઉછેરની પદ્ધતિ અમારા પપ્પાએ જેમ અમને ઉછેર્યા એમ એવી જ રહી છે. અલબત્ત હવે કોઈ માને ન માને એ બધાની પોતાની મરજીની વાત છે, પણ હું અમારે ત્યાં કોઈ પણ બાબતે બાળકને રોકવું નહીં. હા, કંઈક ભૂલ કરતું હોય તો એને ઈજા પહોંચે અથવા અન્યને મુશ્કેલી પડે ત્યાં ચોક્કસ એનું ધ્યાન દોરવું. પણ ટેલિવિઝન હવે એવી રીતે ઘરમાં વ્યાપક બન્યું છે કે તમે એને કેવી રીતે રોકી શકશો? અને તમે જ તો લાવ્યા છો ને ઘરમાં, અને સારામાં સારું લાવો છો, એટલે એમાં બધી સુવિધા પણ આપણે જ ઉપલબ્ધ કરી છે. એટલે આ બાળકો જે કંઈ કરે છે ને એ આપણે જ એમને ભેટમાં આપ્યું છે એનો જ ઉપયોગ કરે છે. એટલે ભલે જોતા, પણ તમે સાથે બેસો, દાદા દાદી, નાના નાની, એ લોકો ભાગશાળી હોય એમના ઘરમાં હોય છે, ત્યાં તો નગર જે પ્રકારનું જીવન જીવાય છે એમાં જે દોડાદોડ છે એમાં કદાચ વડીલો ઘરમાં હોય ન હોય, સમય સંજોગ જેવી જેની સ્થિતિ, આપણે એ વાતનો કોઈ વાંધો વિરોધ પણ નથી. પણ નહીં તો મમ્મી પપ્પા પણ બેસો ને એમની સાથે વાત કરો. એ લોકોને આ ગેજેટ્સ એટલા માટે આકર્ષે છે કે એમની પાસે એમને રોકે એવા બીજા તત્વો ઉપલબ્ધ નથી ઘરમાં. એટલે ગેજેટ્સ તો રહેશે જ, આપણે એનો ઇનકાર નહીં જ કરી શકીએ. શેરીમાં રમવા જવામાં જેમ આપણને અનુકૂળતા હતી એવી આ લોકોને ઓછી છે પ્રમાણમાં. અને આપણે પણ પાછા માતા પિતા તરીકે એટલા સભાન થાય કે અમે ખુલ્લા પગે ક્યાં ને ક્યાં સુધી ધૂળિયા રસ્તામાં દોડતા હતા, તોય અમને આ નહોતું કઈ પ્રોબ્લેમ. હવે આપણે બૂટ મોજા વગર, હવે તો આટલા પ્રકારના પાછા આવ્યા કે બહારના બૂટ જુદા, સ્કૂલના જુદા, ઘરમાં જુદા ચંપલ, સ્લીપર જુદા, રાત્રે બાથરૂમમાં જતા, આટલા વિકલ્પો જો ખાલી પગરખામાં પણ ઉપલબ્ધ થતા હોય તો બાળક પાસે કેટલા બધા વિકલ્પો છે. એના વિકલ્પમાં તમે ઉમેરાવો, તમે એમની સાથે વાત કરો. ડાઇનિંગ ટેબલ પર એકવાર, હું તો આમ ઈચ્છું કે રોજ સાંજે, પણ શક્ય કદાચ ન બને, બધાના ટાઈમ ટેબલ જુદા હોય તો રજાના દિવસે પેલું તમે ગરાજ ક્લીન કરવા ભેગા થાઓ ત્યારે ભેગા થાઓ, પણ વાત ગુજરાતીમાં કરો. એ લોકોએ બહાર જઈને ઇંગ્લિશ બોલવાનું જ છે, પણ ગુજરાતીમાં એ ના નહીં પાડે, એ ધીરે ધીરે ટેવાશે. એમના કાને બાળપણથી રોજ ગુજરાતી શબ્દ પડશે ને તો ગુજરાતી સાંભળશે તો ખરા. અરે ગરજ પણ છે, કારણ કે આ પપ્પા કે મમ્મી પાસેથી કઈ મેળવવાનું છે. એક સભાનપણે પણ અભાનપણે પણ એક સમજ હોય છે દરેક બાળકમાં પણ. તો એ તમારી ભાષા સમજશે અને એ ભાષામાં વાત કરશો તો એમને ગમશે. એટલે એવું કરો, પ્રવાસમાં લોંગ ડ્રાઈવમાં જાઓ ને ત્યારે ગુજરાતી ગીત ગાડીમાં વગાડો. સાચી વાત. એમ તો થાય. આપણા ઘરમાં ગરબા વખતે ગાઈએ છીએ ગુજરાતી ગીત. કોઈ બાળકે અમેરિકામાં એવું કીધું, દીકરા દીકરી ટીનેજર ઇંગ્લિશમાં જ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન યુએસ, કે આ ઇંગ્લિશ ગરબો કરો? એ તો ગુજરાતી ગરબામાં રમે જ છે, ગાય પણ છે. આરતીમાં તો કેવી શ્રદ્ધાથી દીકરીઓ ઉભી રહે છે ત્યાં પણ, અને કેટલી બધી દીકરીઓ તો માથે પણ ઓઢે છે. આરતીમાં કંપીનો બીનો નાખીને ઓઢણું માથે રાખે છે. તો એ આદ્યશક્તિની આરાધના ગુજરાતીમાં છે, અને છતાં એમાં એમને રસ છે. જેમાં એમને રસ પડશે ને એ તો એ કરશે. એટલે સાહેબને ખાસ કહેજો. બહુ સરસ. તુષારભાઈ, આપ સંગીત અને સાહિત્યના કાર્યક્રમના એવા સંચાલક છો કે સુગમ સંગીતનો કાર્યક્રમ જોવા ગયા હોઈએ ને તો જો એનું સંચાલન તુષાર શુક્લ કરતા હોય તો એક ટિકિટમાં 2 શો જોવા મળે એટલો આનંદ થાય. ના, એટલે જ હવે લોકો હવે એટલે જ નથી બોલાવતા. તો મેં તો તમને એવા જ જોયા છે. આટલી બધી વસૂલાત કરી લે છે આવનારા. પણ વાત તમારો ભાવ સારો છે. અલબત્ત એ સમયે સંઘર્ષ હતો. ગુજરાતી સુગમ સંગીતને પુરુષોત્તમભાઈ ને જે વડીલોએ કામ કર્યું, એ મને તો એ બધા જ સાથે કામ કરવાનો, મંચ ઉપર બેસવાનો મોકો પણ મળ્યો. ધન્ય ભાગ છે મારા. મને તો સંચાલક વિશ્વ પિતામહ લાગો છો તમે. સંચાલન શું કહેવાય સુગમ સંગીતમાં, એના તમે દીવાદાડી છો. તો એટલે કારણ તમારી જે ઓબ્ઝર્વેશન છે ને, આપણે કોઈ મિત્રો
સાંભળતા હોય ને એમ ન લાગવું જોઈએ કે આવા તુષારભાઈ આવા અતિરેકમાં પણ રાચે છે, એવું નથી. પણ તે સમયે જે જુદા જુદા મિત્રો સંકલન કાર્યક્રમ કામ સંભાળતા હતા, એમાં સૌની પોતાની શૈલી. હું રેડિયોમાંથી આવ્યો. મારી શૈલીમાં બે વસ્તુ તમે નોંધી શકો. એક, હું કાગળ હાથમાં લઈને એમાં રહેલું લખાણ એ વાંચું છું, પણ હું વાંચું છું ત્યારે એ વાંચું છું એવું ન લાગે અને હું કહું છું એવું લાગે. રેડિયોની તાલીમ છે કે રિટન વર્ડનો તો રેડિયોમાં તમે ગમે તેમ આવીને માઇક્રોફોન પર બોલી ન શકો, સ્ક્રિપ્ટ તો હોવી જ જોઈએ. એટલે સ્ક્રિપ્ટની તાલીમ મળે. સ્ક્રિપ્ટ લખો એટલે તમને ઘરકામ કરવાની ટેવ પડે. પછી તમને ફેલાયેલી વાતને ટૂંકમાં એટલામાં મૂકવાની પણ ટેવ પડે. તમે એને વફાદાર રહીને બોલો. હવે જ્યારે તમે વાંચો ત્યારે વાંચો છો એને બદલે કહો છો એવું લાગવું જોઈએ. રિટન વર્ડ સ્પોકન વર્ડમાં ફેરવાવો જોઈએ. એ શૈલી છે, એ શૈલી સહજ. એટલે અને રેડિયોનું માઇક્રોફોન છે ને એ પીએ સિસ્ટમ નથી, પબ્લિક એડ્રેસ સિસ્ટમનું માઇક્રોફોન નથી. એટલે આપણે જે માઇકમાં બોલીએ જાહેર કાર્યક્રમમાં, એમાં તો આમ ખટખટ ખટખટ કરો, હેલો હેલો માઇક્રોફોન ટેસ્ટિંગ, એવું રેડિયોમાં ના હોય. રેડિયોમાં એની જરૂર પણ નહીં. રેડિયોમાં તમે શ્વાસ લો ઊંડો તોય સંભળાય, પાનું ફેરવો તોય અવાજ જાય. એટલે ત્યાં જોરથી કશું કરવું જ ન પડે. એટલે હું સહજ બોલવાની ટેવ વાળો. એટલું લખેલું બોલવું, કહેતો હું એમ બોલવું અને સહજ બોલવું, આ ત્રણેય મારા સંકલનની શૈલીને જુદી પાડી. હું સંચાલનનો વિરોધી છું. સંચાલન તો ત્યારે કરવું પડે જ્યારે કશું ચાલતું ન હોય અને આપણે હંટર પછાડવાના હોય. એવું કામ નથી. હું સંકલન સંભાળું એટલે જે ઉત્તમ છે એને પરોવું. પરોવતી વખતે દોરનો પ્રશ્ન ઘણી વખત થાય છે. કોઈ વખત કાર્યક્રમ નીચે પડતો હોય તો તમારે થોડું વધારે બોલવું પડે, થોડા બીજા મનોરંજક તત્વો એમાં નાખવા પડે. કાર્યક્રમ ખૂબ સરસ પસાર થતો હોય તો એના યશના ભાગી થવા પણ તમને થોડુંક પોતાની ઓળખ એમાં મળે એવું કંઈક કરવાનું બંધ થાય. અને ક્યારેક ઝડપથી દોડતા કાર્યક્રમમાં કેવળ ઈશારા કરીને વાત પૂરી કરવી જોઈએ. કમ્પેરિંગની કલા એ વિવેકની કલા છે. ના, પણ એને તમે એટલી સુંદર રીતે કરી કે તમે બધા પ્રેક્ષકોને જાગૃત રાખતા હતા કે ભાઈ કોઈ બોરિંગ ગીત આવી ગયું પણ તુષારભાઈ વચ્ચે આવી જાય એટલે બધો પ્રેક્ષક જાગૃત થઈ જાય. તો એ કલા તમે શીખ્યા ક્યાંથી? શીખ્યો નહોતું, આમ જ આવડી છે. એટલે કે હું આમ જ બોલું છું. ઘણા લોકોને એમ લાગે છે, પણ હું અત્યારે તમારી જોડે જેમ વાત કરું છું એ જ રીતે ઘરમાં બોલું છું અને એ જ રીતે માઇક્રોફોન પર બોલું છું. એટલે મારો શ્રોતા છે ને એ તરત જોડાય છે મારી સાથે. એને એવું નથી લાગતું કે કશુંક નાટકીય કરે છે આ ભાઈ મંચ ઉપર આવી. અમુક રીતે અવાજ ન હોય તો પણ એવું કઈ બેઝમાંથી અવાજ કાઢ. મારો તો અવાજ પહેલેથી જ બહુ ફીબલ. એટલે શરૂઆતમાં તો ઘણા બધા એમ કહેતા કે આવો અવાજ ચાલશે જ નહીં. પણ એ અવાજની પણ કેટલાકને રુચિ થઈ કે ના, કે આ અવાજ ગમે છે અમને, કારણ કે આ માણસનો અવાજ છે, આ ડિવાઇન વોઇસ નથી. એક જમાનામાં આપણે ત્યાં સોહરાબ મોદી ને પૃથ્વીરાજ કપૂર ને એ બધા હતા, બેઝના અવાજની મજા હતી. પછી આ મોતીલાલ આવ્યા, એમણે સહજ અભિનય શરૂ કર્યો, એમ સહજ અવાજ આવ્યો. દિલીપ સાહેબ પણ સહજ બોલતા. તો સહજ રહેવું, સહજ બોલવું એને કારણે શું થાય, શ્રોતાને એવું લાગે છે કે આ કોઈ દૈવી નથી, કશું બધું આપણું છે. અને એવું થાય ને તો માણસ તમારી નજીક રહે. એટલે એટલો જ મારી રજૂઆતમાં ફેર છે. હા, પેલા નાટકની ક્યારેક જરૂર પડે છે. કોઈ ઓડિયન્સ એવું હોય એને આંજવા માટે, ક્યારેક એમને પકડમાં લેવા માટે, ક્યારેક અમારા મિત્રો કહે છે દાદ ઉઘરાવવા માટે પણ થોડું ડ્રામેટાઇઝ કરવું પડે. પણ મારી બહુ રુચિ નથી એ તરફ. શબ્દ કેરી પ્યાલીમાં સુરની સુરા પીને લો અમે તો ચાલ્યા, અને ભીંજીએ ભીંજાઈએ બસ વાલમાં વરસાદમાં, ચાલને ચાલ્યા જઈએ હાથને લઈ હાથમાં. આવા અનેક પ્રેમના રોમાંચિત કરી દેતા ગીતોની રચના આપે કરી અને ખૂબ લોકપ્રિય બન્યા. અને એને કેટલાય સંગીતકારોએ સ્વરબદ્ધ કર્યા. તો આ ગીત લખવાની પ્રેરણા આપને ક્યાંથી મળી? ઘરમાંથી જ. હું ખૂબ, મારા પપ્પા બહુ જ સુંદર કવિ. પપ્પા તો એક બહુ શિષ્ટ કવિતાના માણસ, એમના ગાંધી યુગના કવિઓમાં. એટલે એ ઘરમાં વાતાવરણ જ એવું સરસ.
એમાંથી અનાયાસ ચિત્તમાં જે લાવ્યું હશે. એટલે હું એ પ્રકારે બહુ નાનો હોઈશ ત્યારે પણ લખતો હતો, એવું મને સ્મૃતિમાં છે. તો લખવાની ટેવ મને હતી, અને ગીતનું સ્વરૂપ મને એટલા માટે અનુકૂળ આવ્યું કે રેડિયો ઉપર એ જમાનામાં અમારા ઘરમાં પહેલો રેડિયો આવ્યો તો એ રેડિયો, એ રૂમને પણ રેડિયો વાળો રૂમ એમ કહેતા. એટલે એ રેડિયો વાળા રૂમમાં બેસીએ અને ગીતો સાંભળીએ. તો એ ગવાતું ગીત એને મને બહુ આકર્ષ્યું. પપ્પાના પણ ગીતો એવા હતા કે જે નૃત્ય નાટિકાઓમાં ક્ષમુભાઈ ને ગૌરાંગભાઈ ને એ લોકો એ જમાનામાં સ્વરબદ્ધ કરેલા. બહુ સરસ આનંદ થયો જયારે ક્ષમુ કાકા તો કહેતા કે તે જમાનામાં તારા પપ્પાના ગીત પણ કરેલા, આજે તારું ગીત પણ કરું છું. તો ગવાતું ગીત એની એક અલગ ઓળખ છે. એ કવિના શબ્દને સ્વરકારનું સ્વરાંકન આગળ લઈ જઈ અને ભાવક સુધી પહોંચાડે છે, ને ભાવકના ચિત્તમાં રસાનુભવ કરાવવા માટે, અર્થ ઉઘાડવા માટે ઉપયોગી થાય છે. આ પ્રાથમિક આવશ્યક શરત છે સ્વરાંકનની. જો એટલું ન થાય તો સ્વરાંકન કવિતાને અન્યાય કરે, જો એવું થાય તો કવિતામાં પ્રાણ પૂરે. તો મારા ગીતો એ રીતે ગવાતા ગવાતા પહોંચ્યા. સદભાગ્યે રેડિયોમાં હતું તો આદરણીય રસિકભાઈ ભોજકે પણ શરૂઆતમાં મને કીધું તુષાર એકાદ ગીત આપણે કરીએ. અને મારા બહુ આનંદ અને આદર વચ્ચે એમણે એક મારું ગીત કમ્પોઝ કર્યું અને AIR કોરલ ગ્રુપ પાસે ગવડાવ્યું. સૌમિલ શામલ તો મારા પ્રિયજનો છે, સંબંધથી અમે સાળો બનાવી છીએ હવે તો સૌમિલે પણ મને કહ્યું હતું કે તમે ગીત લખો ને એક ગીત આપો ને. એટલે એક ગીત મેં એમને આપ્યું, બંને બંધુઓએ, અને એવી સરસ રીતે સજ્જ કર્યું. અને એક દિવસ મને સંદેશો આપ્યો કે તમે આજ ઘેર આવો ઓફિસેથી જતા જતા. એટલે હું આવ્યો આકાશવાણીથી, અને એમણે મને મારું આ અલ્લા બેલી તારી હથેલીને દરિયો માનીને કોઈ ઝંખનાને સોંપે સુકાન, એને રેતીની ડમરીનો ડૂમો મળે એનું અલ્લા બેલી, એ સંભળાયું. ને મેં કીધું બસ સૌમિલ, આ જ હોય આ ગીતનું સ્વરાંકન. મારા મનમાં હતું, એથી વિશેષ કરીને તમે લોકો એને રજૂ કર્યું છે. તો મારો એ આનંદ રહ્યો. અને પછી તો એક હતોટી પણ બેસી ગઈ. એટલે શરૂઆતમાં ગીત પોતાના આનંદથી લખતો તે તો ચાલુ જ રહ્યું, પણ પછી વ્યાવસાયિક રીતે પણ લખવાનું શરૂ કર્યું. એટલે કે ઓન ડિમાન્ડ. કેટલીક વખત કોઈ પ્રસંગ હોય, ઋતુ હોય, પર્વ હોય, ઉજવણી હોય, એ નિમિત્તે પણ ગીત લખો. કોઈ ભાવ વિશેષ માટે ગીત લખો. રેડિયો કે ટેલિવિઝનની શ્રેણીનું શીર્ષક ગીત હોય, અને પછી તો સિનેમાની સિચ્યુએશન પર પણ હોય. એટલે મેં આર્ટ એન્ડ ક્રાફ્ટ્સમેનશિપ, કલા અને કારીગરી બંનેનો ઉપયોગ કરીને ગીતો લખ્યા છે. પહેલા તમારા ગીત રચાયા, સ્વરબદ્ધ થયા, અને પછી પુસ્તક તરીકે પબ્લિશ થયા, તો એનું શું કારણ? હું હળવાશથી ઘણી વાર કહું છું કે એટલા માટે એવું કરવું પડ્યું પુસ્તક, કે કેટલીક વખત પેલા ગીતો ખૂબ ગવાતા થયા, પણ ગવાતા ગીતની સ્ક્રિપ્ટ તો એ લોકો સાંભળીને જે લખી નાખે એમ નવા છોકરાઓ લખીને એ ગાતા હોય. તો એમાં કેટલીક વખત શબ્દો ફેર થઈ જતા. કેટલીક વખત એમને જો ન મળે અંતરો તો કેટલાક જોડે પણ ખરા અંદર. એક કલકત્તામાં એક ગરબા સ્પર્ધામાં ક્ષમુભાઈ નિર્ણાયક તરીકે ક્ષમુ દિવેટિયા ગયેલા. એમણે મને આવીને કહેલું, મને કે તુષાર, ત્યાં એક તારો ગરબો રજૂ થયો, અંતરો બીજો ગવાયો. એટલે મેં એ લોકોને કહ્યું કે આવું નથી. એ લોકોએ કીધું કે એમાં એવું છે કે અત્યારે આજે પેલા નોનસ્ટોપ આવે છે ને, એમાં એક મુખડું ને એક અંતરો જ હોય છે, ને અમારે સ્પર્ધામાં રજૂ કરવા માટે ફૂલ ગરબો જોતો હતો. એટલે એમ કે અમે શબ્દો પોતાના જોડી દીધા. એક મારું એક સાબરકાંઠાનો શાહુકાર, એના દલડા માથે દેવું કે વેણો વરિયાળી. તો મેં જોયું કે એના કરતા એમને ટેક્સ્ટ ઉપલબ્ધ કરવી સારી, એટલે પુસ્તક રૂપે એને છપાવ્યું. પણ છપાવવાની દિશામાં રુચિ પહેલેથી નહોતી, કારણ કે હું તો ગીતો લખતો ગાવા માટે, એટલે મિત્રો સ્વરબદ્ધ કરીને ગાય. એની કથા મજાની સરસ એ છે કે સુરેશ દલાલ, સુરેશભાઈએ એક કાર્યક્રમમાં મુંબઈમાં મને કહ્યું, તુષાર, તું એક વખત આવો NCPA ને કવિતા વાંચ. એ વખતે કાંતિ મડિયા અને સુરેશભાઈ સરસ એ પ્રકારનો કાર્યક્રમ કરતા. તો મેં કહ્યું, સુરેશભાઈ, હું તો ગીત લખું છું, એટલે ગઝલમાં એક સુખ હોય છે કે તમે શેર બોલો ને દાદ મળે. ગીતને તો મુખડું ને બે અંતરા આખા સાંભળો અને તમને ઠીક લાગે તો દાદ મળે. તો મેં કહ્યું, શ્રોતાને પકડી રાખવું પઠનમાં ગીતના એ થોડુંક મુશ્કેલ થાય. મને કે તું આવતો ખરો, અમે તારા ગીત સાંભળ્યા છે.
એટલે ગયો હું અને મેં પહેલી વાર ઓડિયન્સની સામે 25-30 ગીતો વાંચ્યા. સારા, એ લોકોને ગમ્યા. ઓહો. બહાર નીકળ્યો ત્યારે સુરેશભાઈ કે હવે આ અહીંયા મૂકતો જા. મેં કહ્યું આ તો વેર વિખેર પાના છે સુરેશભાઈ, તમે કીધું તું એટલે કાગળ પર ઉતારીને લાવ્યો. મને કહે મૂકીને જા. મારા અત્યંત મારી પ્રસન્નતા વચ્ચે એમણે કવિતાના એક વિશેષ અંકમાં 30 ભેગા છાપ્યા. ઓહો. એટલે મારું છપાયેલું ગીત એ રીતે અને મારી આ જાતની ઓળખ સુરેશભાઈએ આપી. વાહ. અને પછી મેં એ ગીતો છપાયા પછી પહેલી વાર પ્રિન્ટેડ જોયા. હા, એટલું ખરું કે મેં કોઈ દિવસ મારું કોઈ ગીત ક્યાંય કોઈને છાપવા માટે મારા તરફથી મોકલ્યું નથી. મેં મારું કોઈ પુસ્તક એનો વિમોચન કાર્યક્રમ કર્યો નથી. એ પુસ્તક લખ્યું, છપાય ને બુક એના શેલ્ફ ઉપર ગોઠવાય. જો કોઈને રુચિ પડે તો લે, ના પડે તો ન લે. મેં ક્યાંય કોઈ ઠેકાણે પ્રમોશનમાં પોતાના પુસ્તક લઈ જઈને કશું કર્યું નથી. મારો એ આનંદ છે કે હું લખ્યું, મને ગમ્યું એટલે લખ્યું. કોઈને એનું બંધન કે ભારણ શાને, પણ તો એ રીતે આવ્યા છે. આપણે પુસ્તકોની વાત કરી ભાઈ તુષારભાઈ, તો પારિવારિક સભ્યો અને આંતરિક સંબંધ પરના બેકપેક, ડેનિયમ, કોફી બ્રેક જેવા અનેક પુસ્તકો તમે લખ્યા. તો આંતરિક સંબંધોને જાળવવા અને એની જીવનમાં ખૂબ જરૂરી હોય એવા સિદ્ધાંતોની થોડી વાત કરો. ઓફ લેટ મારા રસનું ક્ષેત્ર એ રહ્યું છે. મારી જવાબદારી તરીકે હું એ લઉં છું. કારણ કે ફરતા ફરતા ઈશ્વર કૃપાથી અને પૂજ્ય મોરારી બાપુ સાથે ઘણા બધા દેશોની મુલાકાત થઈ, ઘણા ગુજરાતી પરિવારોને મળ્યો. અહીંયા પણ સતત મળવાનું બને. પોતાનો પણ પરિવાર અમારો મોટો છે, દીકરા દીકરીઓ પણ આવે, ભાઈ ને કુટુંબ ને આ તે લગ્ન પ્રસંગે થતા સંગીતના કાર્યક્રમોમાં પણ હું જાઉં, ભાઈ સંજય ઓઝા કે સૌમિલ શામલની સાથે. તો બહુ નજીકથી મેં સંબંધોને એ રીતે સંવેદ્યા છે. અને અમે જે જીવ્યા અને અત્યારે જે છે એની અનાયાસ મનમાં જે સરખામણી થાય. એટલે મમ્મી પપ્પામાં મારી માં એ જમાનામાં વર્કિંગ વુમન અને પપ્પા ઘેર રહીને લખે, એટલે દાંપત્યનો એક જુદો સંદર્ભ ત્યાં તો મારી સામે. તો એ બધું જ જે કંઈ મનમાં ચાલતું હશે એના આધારે મારા મનમાંથી સતત એને લગતી વાતો આવ્યા કરે. એટલે મેં એ વાતોને કાગળ ઉપર ઉતારી અને એ પ્રમાણે એક અનાયાસ પણ એવા ક્રમમાં લાઈન બંધ પુસ્તકો આવ્યા કે મેં જેટલા લખ્યા છે એનું સ્વરૂપ મેં અલબત્ત ડાયરીનું અથવા તો પત્રનું રાખ્યું છે. પિતા પુત્રી વચ્ચે ને પિતા પુત્ર વચ્ચે ને પતિ પત્ની વચ્ચે ને એવી રીતે મારી બધી જ વાતો કહેવાય છે. પરણીને જતી દીકરીને પણ 2 શબ્દો કહ્યા છે કે પરણીને ઘરમાં આવતી પુત્રવધૂને આવકાર માટેની પણ વાત લખી છે. મેં મેનોપોઝમાં આવેલી બહેનો છે એના મનની સમજણ, એના મનની દ્વિધા, એ બધું પણ એક પુસ્તકમાં મૂક્યું છે. દાંપત્યની મધુરતા જ નહીં, દાંપત્યની ખાટી મીઠી પણ આવે એવું પણ એક પુસ્તક કર્યું છે. બહુ નિખાલસ રીતે એમાં પત્નીએ પોતાની વાત મૂકી છે અને પતિએ પોતાની વાત મૂકી છે. મને એમ થયા કરે છે કે આ સમાજ જીવનને થોડું સંતુલિત કરવા માટે કંઈક તો કોઈ રસ લેવો પડશે. પણ એમને ઉપદેશ આપશું તો એમને નહીં મજા પડે અને કોઈને નથી પડતી, સલાહ કોઈને નથી સાંભળવી ગમતી. પણ એમની સાથે કોઈ એવા પ્રસંગે વાત થાય, એમને રસ પડે એવી રીતે વાત થાય અને મારું વાંચે અથવા મને સાંભળે ને એમાંથી એમને ઘેર જતી વખતે અથવા તો પોતાના શયનખંડથી દિવાનખંડમાં આવતા એ યાદ રહે. એને એમ થાય કે હા, મારા વ્યવહારમાં આવું અપેક્ષિત છે કે જો મેં સહેજ આમ ધ્યાન રાખ્યું હોય તો આટલું બદલાય. કોઈના જીવનને આપણે બદલી નાખશું કે બદલી શકીએ એવા કોઈ સંભ્રમમાં હું નથી. પણ હા, એ તરફ જ નાનકડો અંગુલી નિર્દેશ મારી વાતમાં જ થાય. પત્નીને શું નથી ગમ્યું એવું લેમન ટી નામના મારા પુસ્તકમાં મેં પત્રો જે લખ્યા છે, કેટલી બધી દીકરીઓએ એ વિશે મને કહ્યું છે કે તમે આ કેવી રીતે શોધી કાઢ્યું. અમે કહ્યું નથી એમને, પણ એમ કે અમને આવું નથી ગમ્યું એમનું. તો આ જે કોફી બ્રેક છે એ મેનોપોઝમાં પોતાના પતિના ઘરેથી, કારણ કે પતિ વ્યસ્ત છે, હવે જીવનમાં ગોઠવાઈ રહ્યા છે, સરસ દીકરા દીકરીઓ મોટા થઈ ગયા છે, ત્યારે પત્નીને માને એમ થાય કે હવે જાણે આઈ એમ નોટ વોન્ટેડ, એવી જે નેગ્લેક્ટ થયાની ફિલિંગ છે. એટલે એવું વિચારે છે કે લાવ હું થોડોક જ પપ્પાના ઘેર જઈને રહું.
અને પછી પપ્પાના ઘેર આવે છે ને ભાઈ ભાભી બહુ જ પ્રેમાળ છે, દીકરી મજાની છે એમની વચ્ચે આનંદથી રહે છે, કોઈ એને પૂછતું નથી કેમ આવ્યા કે ક્યારે જવાના છો. પણ એ ત્યાં જીવતા જીવતા એને સમજાય છે કે અહીંયા પણ ઘણું બધું બદલાયું છે. બદલાય તો ખરું જ, આપણે એનો સ્વીકાર કરવો પડે. જે પિયરમાં હું હતી અને હવે હું આવું છું એ પિયર જુદું છે, તો પેલું ઘર પણ એ રીતે થોડુંક થોડું બદલાયું છે. હવે એમને સહેજ ખબર પડવી જોઈએ કે એનું કારણ શું છે, તો એ લોકો હવે ધ્યાન રાખશે જ મારું. તો એવા મુદ્દાઓ એના વિશે વાત કરવાનું મને ગમ્યું છે. અને મેં જોયું છે કે ઈશ્વર કૃપાથી એવી વાત સાંભળનારા, સમજનારા, ક્યારેક સલાહ માંગીને પણ પૂછનારા એવા છે. અલબત્ત હું સલાહમાં નથી પડતો, ના જ પાડું છું, બેટા એ જે લખ્યું છે એ લખેલું વાંચો ને તમને કંઈક ઉપયોગી થાય તો. કારણ કે પાછું આ બહુ રુજુ વિષય છે અને માણસો જેટલું પૂછે છે એટલું જ એના મનમાં હોય છે એવું નથી હોતું. કોઈ અસંપ્રજ્ઞાત મનમાં પહેલી કોઈ પીડા એવી પડી હોય જે એને ન ખબર પડી હોય ને એનું આ પ્રતિભાવ આવતો હોય, એટલે પણ ધ્યાન દોરવું જોઈએ. એટલે હવે હું કાર્યક્રમના, સંગીત કાર્યક્રમોના સંકલન, સંચાલન, એમાં મળતી દાદ ને એની વાહવા ને એની તાળીઓ ને એનાથી ધીરે ધીરે મુક્ત થઈ ગયો છું. હવે મને કંઈક આવી વાત કહેવા આવવાનું ગમે અને એ નિમિત્તે જે કંઈ કહેવાય મારા અવલોકનો એ વહેંચું છું. એક પ્રશ્ન મને હતો જિગીશા. હા બોલો ને. આપે રેડિયો પર ઘણા વર્ષ સુધી કામ કર્યું. અત્યારે આમ જોવા જઈએ તો રેડિયોનું બાહ્ય અને આંતરિક કલેવર બધું જ બદલાઈ ગયું છે. અને તમે જે રીતે પરંપરાગત કાર્યક્રમો કરતા હતા એની જગ્યાએ અત્યારે પ્રયોગાત્મક કાર્યક્રમો અથવા તો આધુનિક તબક્કો આવ્યો છે, એના વિશે તમારા શું વિચારો છે એ જણાવો. રેડિયો એનું રૂપ બદલાયું છે. અમે આકાશવાણીના કર્મચારીઓ, ઓલ ઇન્ડિયા રેડિયો, હવે નવા નવા જે FM ચેનલ્સ આવી એ કોમર્શિયલ ચેનલ્સ છે. અમારે ત્યાં વિવિધ ભારતી કોમર્શિયલ ચેનલ ખરી, પણ પ્રાઇમરી ચેનલ છે એ જે મીડિયમ વેવ ટ્રાન્સમિશનમાં છે એ વ્યાવસાયિક ઓછી. અમારે માટે શિક્ષણ, માહિતી, મનોરંજન એ મુખ્ય. અને રિસ્પોન્સિબલ બ્રોડકાસ્ટિંગ, જવાબદારીપૂર્ણ પ્રસારણ એ અમારું મૂળ ધ્યેય. અમે પ્રચારમાં ન પડીએ, અમે એક વિચાર આપીએ કે આવું કરવું જોઈએ તો આવું થવું જોઈએ, તો આવું થાય છે તે બરોબર છે કે નથી બરોબર. સાહિત્ય, સંગીતમાં પણ અમે વૈવિધ્ય સાચવવાનો પ્રયત્ન કરીએ. બધા જ પ્રકારના રંગોને અમારે ત્યાંથી પ્રસારણમાં સ્થાન મળે. એક આખા ટ્રાન્સમિશનમાં દિવસ દરમિયાન જુઓ તો તમને વાર્તાલાપ, લઘુ વાર્તાલાપ, ગીત, સંગીત, સિનેમાનું ગીત, શાસ્ત્રીય સંગીત, પ્રાદેશિક સંગીત, નાટક, વાર્તા, કવિતા, ઓહો કેટલું બધું મળે. ટાર્ગેટ ઓડિયન્સ એ પણ જુદું જુદું મળે એક જ દિવસમાં. કે અમારે નાના ટાઇની ટોટ્સ 6 to 9 યરના બાળકો કે એનાથી 6 to 30 વાળા, પછી 30 પેલા યુવાનો ને પછી આગળ પ્રૌઢો ને આ બાજુ કામદારો ને આ બાજુ વિજ્ઞાનના કાર્યક્રમ, પછી વરિષ્ઠ નાગરિકો, સિનિયર સિટીઝન એને માટેનો કાર્યક્રમ, એલિટ સાહિત્ય રસિકો માટેનો કાર્યક્રમ. આટલું બધું વૈવિધ્ય પ્રસારણમાં. એની સામે આ ચેનલ્સમાં એવું નથી, કારણ કે એમનું લક્ષ્ય નથી, એમની પાસે અપેક્ષિત પણ નથી, કારણ કે એમને એવું કરવું જ નથી. એની સ્થાપના થઈ ત્યારે જ એમનો જે પોલિસી છે નક્કી છે કે એન્ટરટેનમેન્ટ દ્વારા એ લોકો રેવન્યુ અર્નિંગ. હવે ધીરે ધીરે આકાશવાણી પણ એ બાબતમાં રસ લે છે કે આપણે પણ જિંગલ્સ ને આ કાર્યક્રમને સ્પોન્સર કરનાર ને એવું લઈએ કે જેથી આપણો ખર્ચાના છેડા મળે. પણ અમારો ઉછેર ને અમારી રજૂઆત બધી પેલા જૂના ફ્રેમમાં હતી. આ નવું છે. શરૂઆતમાં અમને પણ એવું થતું હતું કે આ નવું છે, નહીં ચાલે, પણ નવું ચાલ્યું. ભાઈ ધ્વનિત કે દેવકી જેવા પ્રતિભા સંપન્ન કલાકારો અમદાવાદમાં જે રીતે ટ્રાન્સમિશનમાં આવ્યા FM ચેનલમાં, એ લોકોએ હવા ઊભી કરી દીધી પોતાની. અમારા વખતમાં ઉદ્ઘોષકનું નામ નહોતું આવતું, આ લોકોનું નામ પોતે જ કોઈન કરી દીધું એમણે. એનો એમને એક વિશેષ લાભ પણ છે. અમારે ત્યાં ઉંમર વીતી જાય તો પણ તમને ખબર ન પડે કે આ પાત્ર કેવા લાગે છે. બાળકોનો કાર્યક્રમ રજૂ કરનારી દીદી હોય એ 60 વર્ષના પણ હોય, એટલે એમને સાંભળનારા શ્રોતાને ઘેર બાળકો આવ્યા હોય તો પણ દીદી તો દીદી જ હોય, કારણ કે ત્યાં તો એક અવાજ અને એક મીઠું હાસ્ય એ જ ઓળખ છે, એ જ આપોઆપ વાય સંતાઈ જાય છે. અહીંયા આ લોકોનો ચહેરો પબ્લિક સામે પણ આવે એવા પ્રસંગો હોય છે.
તો બંનેની શૈલી રજૂઆતની અમારી ભાષા, અમારી પ્રસ્તુતિની ભાષા શુદ્ધ, પરિશુદ્ધ અને શુદ્ધ, અમે બધું સંમિશ્રણ કરીને ન બોલીએ. અહીંયા કોમ્યુનિકેશન લેંગ્વેજ જેના દ્વારા જે એ લોકો પ્રત્યાયન સાધી શકે, એટલે કારણ કે એમનું જે ટાર્ગેટ ઓડિયન્સ, એમનો શ્રોતા છે, એની ભાષા પણ એવી જ છે. એટલે એક જ રજૂઆતમાં એ હિન્દી, અંગ્રેજી, ગુજરાતી શબ્દો એના સ્થાન ફેર બધું કરી શકે છે. એટલો ફેર છે. કોઈ સાચું કોઈ ખોટું એવું નથી. અત્યારની પેઢી એમને સાંભળે છે તો સારું છે. અંતે તો વાત કોમ્યુનિકેશન નીચે થઈ શકતી હોય ને એ લોકો પણ જવાબદારીપૂર્વક ક્યારેક કોઈક એવો ઇસ્યુ હોય ત્યારે ઇસ્યુ બેઝ બ્રોડકાસ્ટિંગ કરે જ છે અને જાગૃત છે આરજે તરીકે. હું હંમેશા કારણ કે બધા ક્યાંક ને ક્યાંક મારી પાસે ક્યાંક ભણ્યા છે અથવા મને સાંભળ્યો છે, તો હું એમને કહું છું, બેટા પોપ્યુલારિટીની ના શરૂઆતના 5 વર્ષ તમે માણી લીધા, હવે એની આગળી પકડીને રિસ્પોન્સિબિલિટી આવી છે. એ રિસ્પોન્સિબિલિટીનો પણ એવો જ આદર કરો તો પેલી પોપ્યુલારિટી પણ વધશે. એટલે સરસ છે. એમાંય ઓટ તો આવવાની, કારણ કે એટલા બધા માધ્યમો હવે બદલાય છે. એ લોકો પણ હવે આ લેપટોપ ને એ બધા ઉપર એમની પણ કંઈક પોડકાસ્ટ ને એવું બધું ઘણું હોય તો એ લોકો પણ ઉપયોગમાં લેતા થઈ ગયા છે. તુષારભાઈ, કવિતા કેવી રીતે ખોલાય ને વંચાય એ અમારા પ્રેક્ષકોને શીખવવા માટે આપ તમારી શ્રેષ્ઠ એકાદ કવિતાનું પઠન કરો કે ગીતનું. હું છે ને કવિતા પાઠ એ અમે મારા અધ્યાપક હતા સ્વર્ગસ્થ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. અનિરુદ્ધભાઈ ગુજરાતી સાહિત્યના પ્રખર વિદ્વાન અને બહુ જ બુદ્ધિશાળી, એટલે ઇન્ટેલેક્ચ્યુઅલ સર્જક, વિવેચક પણ એ વાત સરસ, કવિ પણ આધુનિક. એ વર્ગખંડમાં અમને ભણાવે એમએમાં એક કવિતા જે ભણવામાં હોય ને એ કાવ્યનો કેવળ પાઠ કરે અને એ પાઠ કરી લઈને પછી વર્ગમાં 4-5 જણને ઉભા કરીને કાવ્ય પાઠ કરાવે અને પછી એમ કે હવે આ કવિતા સમજાઈ ગઈ, પૂરું થયું, એના ઉપર કઈ ભાષ્ય ન કરવાનું હોય. કવિતાનો મધ્યવર્તી વિચાર એટલે આમ કવિતાની વચ્ચેથી આમ કાઢવાનો હોય હેઠમાંથી સસલું, એવી રીતે ન હોય, આખી કવિતામાં જ વિચાર હોય. તો એમનું એક સરસ એ અમારા માટે અમને સૂચન હતું કે યોગ્ય વિરામ ચિહ્નો સાથે જો કાવ્ય પાઠ થાય અને એનું ભાવ પક્ષ પઠનમાં પણ સ્પષ્ટ થાય તો કવિતા કોઈને સમજાવવી ન પડે. આપણા છોકરાઓને જે આપણે શિક્ષણ પદ્ધતિમાં જે આપણે પણ બધા એ જ રીતે ભણ્યા છીએ, એટલે વર્ગમાં કવિતાનું રસ દર્શન, કવિ શું કહેવા માંગે છે, કવિતાનો મધ્યવર્તી વિચાર, આવા જ સવાલો આવે. આપણે કોઈ દિવસ બાળકને વર્ગમાં ઉભા કરીને કાવ્ય પાઠ કર, આ જે કવિતા અમે તને ભણાવીએ છીએ તો તું વાંચતો ઉભો થઈને, અમે સાંભળીએ શિક્ષક તરીકે, એવું નથી કરતા. વાંચે ને તો એને છંદ, એનો લય, એનું મીટર ગઝલ હોય તો એમાં કેવી રીતે વાંચવું એની ખબર પડે ને. તમે ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં, ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી એકે નથી વાદળી, એમ કહો તો ભવિષ્યમાં આ લય એના કાનમાં રહે. અને એ વર્ગમાં ઉભો થઈને જો બોલતો થાય તો એને આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે, સ્નેહ ઘન કુસુમ વન વિમલ પરિમલ ગહન નિજ ગગનમાં હિ ઉત્કર્ષ પામે, પિતા કાલના સર્વ સંતાપ સામે. તો તમે બોલો ને જોરથી, વાચિકમ પણ એમાં ઉમેરાઈ જાય, અવાજ ટેવાય, શુદ્ધ ઉચ્ચારમાં બોલવાની ટેવ, સરસ ભાવ સ્પષ્ટ થાય. અમારા એ ગુરુજનો એવી રીતે ભણાવતા. એ બળવંતરાય ઠાકોરની કવિતા ભણાવે અને એ કાવ્યના માં એક છે ને નાદનું પણ સૌંદર્ય હોય છે. તમે એનો પાઠ કરો ત્યારે તમને એ ફિલિંગ આવે. એ રેવા દર્શનમાં બળવંતરાયના એ સોનેટમાં તમે સાંભળો તો તમને એમ લાગે કે જાણે ધીમે ધીમે સ્તન ધડકશા હાલતા સુપ્ત ભારી, એમ કરે તો તમને ઊંડા શ્વાસ લેવાય છે, મુકાય છે ને એના ઉપર પેલી એક હોડી તરે છે. તો કવિને એ પાછું માતૃભાવ છે, ત્યાં તો નર્મદા છે, તો માના સ્તન ઉપર રહેલું એક નાનકડું તલ
એ ઊંચે નીચે થાય એમ આ હોડી ઊંચી નીચી થાય છે. તો એ જે ઊંચા નીચા થવું એ પાઠમાં આવે. ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની. તો ખખડ ખખડ ખોડંગ આ બધા જે શબ્દો એ જે નાદ આપણે ગરબા અને માતાની શ્રદ્ધા છે એટલે જે તમે સાંભળતા હો તો આનંદનો ગરબો તમે સાંભળો જ છો. એ તો નાદનો કેવો વૈભવ છે. તો લોક સાહિત્યના છંદો એનો તમે પાઠ કરો એટલે તમને એની ગતિ. તમે હમણાં અમે તો ઓલ ઇન્ડિયા રેડિયોમાં કાગ બાપુનું એક છપાકડું છે, હમણાં વિડીયો એના પણ જાત જાતના પ્રયોગો આવવા માંડ્યા છે. તમે છપાકડું સાંભળો તો તમને ખબર પડે કે કેવી રીતે ભાષા પોતાનું રૂપ ધારણ કરે છે પાઠમાં. તો એ બધું સાંભળતા સાંભળતા જે હું તૈયાર થયો એમાં હું શીખ્યો કે ભાઈ કાવ્ય પાઠ એવી રીતે કરવો જોઈએ કે જેથી શ્રોતાને એનો ભાવ પક્ષ સમજાય. હું એક કવિતા તમારી સામે વાંચી સંભળાવું. હમણાં એટલે અમેરિકા આવતી વખતે તે વર્ષોમાં વખતે મેં એક ભાઈ સુનિલ નાયકે જે કાર્યક્રમ ચાલો ગુજરાત નિમિત્તે કરેલું એમાં કાવ્ય પાઠ મારે કરવાનો હતો. એટલે મને તો ત્યાં હું શું એવું વાંચું, બીજું બધું વાંચું એના કરતા જેની સાથે એમને એ કનેક્ટ ફીલ કરે એવું વાંચું. એટલે મેં એક રચના લખી કે વેકેશન માણીને જ્યારે પાછી હું જાઉં, એ દીકરીઓ જે ત્યાંથી અહીંયા આવે છે અને પછી અહીંથી જયારે પાછા જવાની હોય એમની બેગો બેગ ખોલીને ટેબલ કબાટમાં પેલા પલંગ પર પાથરી હોય અને 23 કિલોમાં કેટલું બધું નાખવાનું. મારી પ્રિયમાં પ્રિય કવિતા છે. એટલે એ વાત એવી કનેક્ટ થઈ, દરેક દીકરીએ અનુભવેલું. અને એમાં એને કહ્યું કે પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. હવે આ પાઠ છે, પપ્પા મને મૂકવા તમારે આવવાનું નહીં. એ પપ્પાને જે કહેવાનું છે સ્પેશિયલી, ભલે બાકી બધા આવતા, તમે નહીં આવતા કારણ કે તમે મને જતા નહીં જોઈ શકો અને હું તમને મૂકીને જતા મૂંઝવણ અનુભવીશ. મારે જવું તો છે કારણ કે ત્યાં તો પતિ છે, બાળકો છે, આનંદ છે, કઈ દુઃખી ડાળીએ નથી થઈ ગઈ ત્યાં, પણ અહીંયા આવી છું ને એટલે અહીંયા મને પછી 23 કિલોમીટર એમાં એક પંક્તિ આવે છે કે કાઉન્ટર પર જઈ હું એને કઈ રીતે કહું કે લાગણીને કાંટા પર તોલવાનું નહીં. પણ હવે એ ઇમિગ્રેશન ના મિત્રો કે પેલા ત્યાં કામ કરે છે એને તો નિયમ પાળવાનો છે કે ભાઈ 23 કિલો છે, પપ્પાના ઘેરથી બધું ઘણું બધું ભરી જવાનું. તો એ પછી એ ખૂબ લોકોને ગમી. પછી એક બે મિત્રોએ ત્યાંથી જ મને કહ્યું કે તુષારભાઈ તો દીકરાઓને કઈ નથી થતું હોય. એટલે એક મેં રચના ત્યારે એ પણ લખી કે જેમાં દીકરો ત્યાંથી આવવાનો છે. આ અહીંથી જવાની કવિતા છે, પેલો દીકરો ત્યાંથી આવવાનો છે, એને બહુ ઝડપથી આવવું છે મમ્મીને મળવા, મમ્મીના હાથનું ખાવા. ત્યાં તો મોલમાં ને બધે પેલા સ્ટોરમાં ફરે છે અને બધી જાત જાતની સુગંધ જે કઈ હોય છે મસાલાની, પણ એને યાદ છે કે ઘરે મમ્મી આનો કેવો સરસ ઉપયોગ કરે છે. અહીંયા નથી પણ ત્યાં એટલે જલ્દી પહોંચી જવું છે. એ પોતાની મમ્મીને એવું કહે છે ગીતમાં કે મમ્મી મને લેવા તારે આવવાનું નહીં. કારણ કે માને શું ટેવ છે, જેવો એ આમ એરપોર્ટ પર બહાર દેખાય ને બહુ દુબળો થઈ ગયો, આપણે કઈ નથી રહેવું ત્યાં, અહીંયા આવતો ને બેટા અહીં શું ખોટું છે, આમાં છે. તો એવી રચના એ વાત એ તરત કનેક્ટ કરે. એમાં તમારું પઠન જયારે જોડાય ત્યારે એ વાતમાં વધારે પ્રાણ પૂરે. હમણાં 2-4 દિવસ પહેલા જ મારા મનમાં આ બે રચનાઓ ચાલતી હતી ત્યારે, અને આપણે બધા જે આ કપરો કાળ જીવ્યા છીએ અને જીવી રહ્યા છીએ અત્યારે એવી મુશ્કેલી છે કે અહીંયાના પ્રસંગોમાં ત્યાંના છોકરાઓ આવી નથી શકતા, આપણી ઈચ્છા હોય તો ત્યાં જઈ નથી શકતા. એને કેટલા જે આવી ગયા છે એને પાછા જવાની મુશ્કેલી છે, ત્યાં રોકાઈ જવું પડ્યું છે, એમનાથી નીકળી નથી શકાતું. તો એવા પ્રસંગે શું મનમાં ભાવ ચાલતો હશે, એ નિમિત્તે એક રચના કરી છે, એ હું તમારી સાથે શેર કરું. વેકેશન માણી દીકરી સાસરીએ જાય ને દીકરાએ ઘેર પાછું આવવાનું થાય, બંનેના હૈયામાં એવું કંઈ થાય કે શબ્દોમાં લાગણીઓ આવી સમાય, મૂકવા જવાનું કે લાવવાનું નહીં, કેવો છે કાળ ઘરે આવવાનું નહીં. દીકરાની બેગમાં છે સૌ માટે કંઈ, યાદ કરી લાવ્યો છે ભૂલ્યો એ નહીં. દીકરીની બેગ લઈ તોલે સ્વજન કે વસ્તુથી વધી જાય વાલનું વજન, થોડામાં જાજુ સમાવવાનું નહીં, કેવો છે કાળ ઘેર આવવાનું નહીં.
ને મમ્મીના હાથ તણું મનગમતો સ્વાદ એ, પપ્પાના હાથ તણી હુંફાળી યાદ એ, ઓગળતી આંખોમાં જામ્યો બરફ, હોઠેથી નીકળે ના એકે હરફ. દોસ્તોની મહેફિલ જમાવવાનું નહીં, કેવો છે કાળ ઘેર આવવાનું નહીં. ફેસ ટાઈમ કરી હવે મનને મનાવવું, ઘરનાને જોઈ અને મોઢું મલકાવવું, ઘુમાવી કેમેરો ઘર પણ બતાવવું, દેખાડી આંગણું ને કિચન છુપાવવું. આંખોમાં આંસુ દેખાડવાનું નહીં, કેવો છે કાળ ઘેર આવવાનું નહીં. ને રાત પડે આકાશે જોઉં છું ચાંદ, સંભળાતો કાનમાં એ જાણીતો સાદ. જમશો કે ભરશો બધા વાતોથી પેટ, ઘરની એ થાળી સામે પેપરની પ્લેટ, પ્લેટમાં શું પીરસ્યું દેખાડવાનું નહીં, કેવો છે કાળ ઘેર આવવાનું નહીં. મળી જાય અહીં પણ જે હોય મને ભાવતું, મળી જાય અહીં પણ જે હોય મને ભાવતું, અને મમ્મી જે મોકલે એ કુરિયર પણ આવતું. પણ જમતી વેળાનો એ સૌનો મિજાજ, મિસ કરું અહીંયા એ સૌનો અવાજ. ચૂપચાપ જમવાનું, બોલવાનું નહીં, કેવો છે કાળ ઘેર આવવાનું નહીં. કપરા આ કાળે પલટાયું જીવન, લખ્યું તું એ ભૂસવાનું થાતું રે મન. પપ્પા મને મૂકવા આવવાનું નહીં, ને મમ્મી મને લેવા તારે આવવાનું નહીં. કવિ આમ વાગે હું વાવવાનું નહીં, ક્યાં સુધી છોકરાએ આવવાનું નહીં. અહીંયા ને ત્યાં સૌ કરીએ છે ચિંતા, અહીંયા ને ત્યાં સૌ કરીએ છે ચિંતા, ક્યાંથી આ કાળ અહીંયા આવ્યો અચિંતા. દીવો કરીને બા કરે રોજ પ્રાર્થના, દૂર થાય જલ્દીથી દુનિયાની યાતના. ઈશ્વર શું કોઈનું માનવાનું નહીં, કેવો છે કાળ ઘરે આવવાનું નહીં. બહુ સરસ, બહુ સરસ. આ તુષારભાઈ, ભાવ છે. અમારા બધાના ભાવ તમે જાણે જીવી લીધા છે, હા. અને તમે અમારા વતી બધું સહન કર્યું છે એવું લાગે છે. અમને બાપનું છે ને, બાપનું દિલ એ જ કે છે ને. એટલે હું કહું છું ને કે તમે જયારે દીકરીનું લખ્યું હતું ત્યારે આ જ વસ્તુ મેં પોતે અનુભવી હતી કે પપ્પા એમ કે હજી 2 કિલો હલવો મૂકી દો અંદર. બહુ ભાવે છે ને શરદ કુમાર ને એમ. અને તમે આ બધી જ સંવેદના તમે કેટલું બધું ઓછું બોલો ને સામેવાળાનું સમજી જાઓ એવું લાગે છે. જાણે અમારે આ કેવું હતું ને તમે મંડ્યા બોલવા એવું લાગે છે. બસ બધા તરફથી જ્યારે કવિતા બોલે ને ત્યારે અનુસંધાન રચી શકે. હું હંમેશા મારી કવિતાની વ્યાખ્યા બહુ સાદી સીધી સરળ છે. કનેક્ટ થાય એ કવિતા. સાચી વાત. એનાથી વધારે મારી કવિતામાં એથી વધારે કઈ હોતું નથી. મને એથી જાજુ કઈ આવડતું નથી. બહુ અઘરું લખવું ને એવું બધું મને ફાવતું નથી. એવી અથોટી એ નથી મારી. પણ હું જે જોઉં એ આ લખું ને એની સાથે જો મારા ભાવકને એમ લાગે કે હા હું મને થાય છે તો ઘણું. તો તુષારભાઈ, તમે ફિલ્મોમાં તમારા ગીતો જે લેવાયા, છેલ્લો દિવસ, મિશન મમ્મી બધામાં, તો એ તમારા ગીતો તમે લખેલા હતા એ ફિલ્મોની વાર્તા સાથે ફિટ થયા કે ફિલ્મોની વાર્તાને અનુરૂપ આપે ગીતો લખ્યા? આ મુદ્દો રસપ્રદ છે. આ ફિલ્મોની વાર્તાઓ માટે લખેલા ગીતો છે. ફિલ્મમાં તો શું હોય છે કે સિચ્યુએશન તમને કે આ અહીંયા આગળ વાર્તા ઊભી છે, આ દ્રશ્ય છે, અને હવે તમે એને માટે એને આગળ લઈ જાય એવું અથવા તો એના ભાવને એન્હાન્સ કરે એવું કંઈક લખી આપો. બીજી એમાં એક મર્યાદા એ પણ હોય કે કેટલીક વખત કમ્પોઝ થયેલું હોય, ગીતનું સ્વરાંકન તૈયાર હોય અને તમારે એમાં શબ્દો મૂકી આપવાના, અને એ એવા હોવા જોઈએ કે જે પહેલી શરત કથા રસને આગળ લઈ જાય, વાર્તાના વાતાવરણને અનુરૂપ હોય, પાત્રોના મનોભાવોને વ્યક્ત કરતું હોય અને સિનેમાના ઓડિયન્સને કનેક્ટ કરે એવું હોય. કશું એમાં અઘરું ન ચાલે. તમે કશું બહુ એવું આપણી પાસે તો અદભુત ગીત કવિઓ છે નથી, પણ એ ગીતો સીધા સિનેમામાં ન ચાલે.
કારણ કે એમાં રહેલું કાવ્ય તત્વ છે એની સાથે પેલો જે સાધારણ શ્રોતા છે એ કદાચ ન જોડાઈ શકે. એને કવિએ કઈ એવા હેતુથી લખ્યું ન હોય એ ગીત, તો એમની પોતાની પસંદગી. કાશીનો દીકરો એવી ફિલ્મ છે કે જેમાં ક્ષમુભાઈએ એવા ગીતો પોતે જે અગાઉ સ્વરબદ્ધ કર્યા હતા, એક ખાલી અનિલભાઈના ગીતને બાદ કરતા બધા ગીત એમણે કરેલા હતા અને સિનેમામાં કાંતિભાઈ લીધા. તો એવું બને ત્યાં જુદી વસ્તુ છે, પણ મેં તો અત્યાર સુધીમાં જે 5-7 ફિલ્મો માટે લખ્યું છે ને એ બધા માટે એમની જરૂરિયાત પ્રમાણે લખ્યું છે. આ છેલ્લો દિવસ તમે યાદ કરાવી એ ફિલ્મ કઈ એટલે ગુજરાતી સિનેમાનું જે નવું વાતાવરણ રચાયું ને લોકપ્રિયતાનું, પ્રેક્ષક આવ્યો ઓડિટોરિયમમાં અને ફિલ્મ મેકરને પણ 2 પૈસા મળ્યા, એવી એ ફિલ્મ છે. અલબત્ત એમાં મનોરંજનનું તત્વ છે, પણ એ મિત્રો હતા અને મારી પાસે કોઈક રીતે કામથી જોડાયેલા પણ રહ્યા છે એવા યુવાન, એટલે એ મારી પાસે આવ્યા અને મને કીધું તુષારભાઈ અમે આ એક ફિલ્મ બનાવી છે. એમણે મને એડિટ કરેલું એક આખી સિક્વન્સ બતાડી કે દીકરો એટલે હીરો હિરોઈન 2 જણા બેઠા છે અને એમ પ્રેમ કરે છે પણ એકબીજાને કહી નથી શક્યા એવું આ કથા તત્વ છે ને એને અમે શૂટ કરીને આ રીતે બનાવી દીધું છે મોન્ટાજ એનો. આમ તો એની પાછળ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વાગી શકે, પણ અમારી એવી ઈચ્છા છે કે કોઈ ગીત એમાં આવે તો વધારે સારી રીતે આ વાત કહી જાય. મેં કીધું કરીએ પ્રયત્ન. એટલે આ હવે એની લાઈન દોરી બાંધેલી છે, એમાં જ તમારે વાત કહેવાની છે. એને માટે મેં ગીત લખ્યું અને એમાં એ જે કહેવું ઘણું ઘણું છે પણ બોલી શકાય નહીં, એમાં પછી એક પંક્તિ આવે છે, શબ્દોને બદલે સીધું ચૂકી શકાય નહીં. તો એ ગીત એટલું બધું એ લોકોને ગમી ગયું. પાર્થિવ ગોયલે ગાયું અને અહીંયા અમદાવાદનું એક નવું યુવાન બેન્ડ છે મ્યુઝિકનો, મેઘધનુષ, એ મિત્રોએ સ્વરબદ્ધ કર્યું. બધા જ મારા માટે, પાર્થિવ તો પરિચિત પણ પેલા મ્યુઝિશિયન્સ બધા નવા, એ લોકો મને કીધું અંકલ આ બહુ મજા પડી ગઈ, એકદમ આમ ટ્યુન થઈ શક્યું તરત. મેં બેટા સારા ગીતનું લક્ષણ જ એ છે કે એ એવી રીતે લખાયેલું હોવું જોઈએ કે જે ટ્યુન કરવામાં સહેલું પડે. પાર્થિવે મજાનું ગાયું, ખૂબ લોકપ્રિય થયું. હવે તો હું કોઈ કોલેજોમાં મહેમાન તરીકે જાઉં તો એના અધ્યાપક પણ મારી ઓળખાણમાં દરિયાના મોજાને બદલે હવે આ બોલવા માંડે છે, કારણ કે છોકરાઓને એ ગમી ગયું છે કે હું ઘણું ઘણું છે. પેલામાં દરિયાના મોજામાં સવાલ બહુ મજાનો છે, એમાં મેં એમ કહ્યું છે કે એમ પૂછીને થાય નહીં પ્રેમ. આમાં મેં કહી દીધું છે કે શબ્દોને બદલે સીધું ચૂમી શકાય નહીં. તો એમને થોડુંક અનુકૂળ પડે છે, અનુસંધાન થાય છે એની સાથે. તો સિનેમા માટે ટ્યુન પર પણ લખવું પડે, સિચ્યુએશન પ્રમાણે પણ લખવું પડે, ફાસ્ટ લખવું પડે. મેં એવા પણ પ્રયોગ કર્યા છે ગૌરંગભાઈ સાથે કે જેમાં એ મુકડું મેં લખ્યું હોય, એ કમ્પોઝ થઈને અંદર સ્ટુડિયોમાં રેકોર્ડ થતું હોય, બહાર બેસીને મેં એ અંતરાનો ટ્યુન એમના મનમાં હોય એમણે આપ્યો હોય, તો મેં એ વખતે જ 12 અંતરો પણ લખ્યો હોય કે જે જઈને અંદર પછી કલાકાર આવીને ગાય. તો સિનેમાના ગીતની અપેક્ષા જુદી છે, પણ એ કામ જો સરસ રીતે કરતા આવડે. હિન્દી ફિલ્મો મેં અહીંયા એક વખત ગુલઝાર સાહેબ આવ્યા ત્યારે મેં એમને સવાલ પૂછ્યો હતો કે સાહેબ તમે 2 પ્રકારની રચનાઓ માટે 2 પેન રાખો છો, તમે શુદ્ધ કવિતા લખો ત્યારે એને સિનેમાનું ગીત. એમણે કહ્યું કે હું સિનેમાના ગીતો કે સામાન્ય રીતે સિનેમામાં લગભગ 90% ગીતો ટ્યુન પર લખવાના હોય, એટલે કે એમાં પણ કાવ્ય તત્વ પણ રહે, સરળતા પણ રહે. તમે બીડી જલાઈ લે જીગર સે પિયા, જીગરમાં બડી આગ હૈ, તો તમે જુઓ કે ગુલઝાર સાહેબ જેવો માણસ હોય, જીગર મેં આગ હોના, એ ફ્રેઝ કેવો સરસ એમણે ઉપયોગમાં લીધો. અને એ આગ અને બીડી સળગાવવા માટે જોતી આગ, એમણે એવી રીતે જક્સ્ટાપોઝ કરી છે આખી વાતને કે તમે એ ગીત સાધારણ બની જાય પણ જો ધ્યાનથી સાંભળો તો એમાં રહેલી આ વિશેષતા તરફ ધ્યાન જાય. તુષારભાઈ, તમને કદાચ હસવું આવશે પણ તમે ફિલ્મની સિચ્યુએશન પ્રમાણે ગીત લખ્યા હશે કે અમે શું કરીએ છીએ ખબર છે, તુષારભાઈની ગમતી કવિતાઓ ભેગું કરીને નાટક લખીએ. અરે વાહ. અમે એવું કરીએ કે આ કવિ આપણને ગમે છે અને આ બધી કવિતાઓ અંદર આવવી જ જોઈએ આપણા નાટક. એટલે અમે તમારી બધી કવિતાને સાંકળી લેતું એક નાટક અને પ્લોટ બનાવી દઈએ. વેરી ગુડ. હવે તમે એક પ્રયોગ એવો કરો, આપણે જે બેન સાથે વાત કરી કે આ બધા જે મારા પુસ્તકો છે એમાં 16 વર્ષની દીકરી, એમાં તો સ્ત્રી પ્રેગ્નન્ટ થાય ત્યાંથી કથા શરૂ થતા પુસ્તકો છે લાઈનમાં. ટૂંકા વસંતના,
અને પછી બાળકનું પણ મોનોલોગ છે, ટૌકાની બાળપોથી ને એવું બધું, એ પુસ્તકો ભેગા કરો, એમાંથી ચેપ્ટર્સ પસંદ કરો અને જુઓ કે એ આખો જે વિકાસક્રમ સ્ત્રીનો છે, એના દાંપત્યની મધુરતા છે, સંગાથે સુખ શોધીએ પણ છે, અને લેમન ટી પણ છે, અને કોફી બ્રેક પણ છે. તો એવા એ પત્રો પસંદ કરી અને પછી તમે લોકો એને નાટકમાં એવી રીતે પરોવીને એનો પાઠ કરો તો એ બહુ સુંદર રજૂઆત થશે. મારી પાસે એની પ્રસ્તાવ છે ઘણા બધા મિત્રોનું કીધું, સાહેબ તમે આવું કરી દો ને તો વાચિકમનો પણ એક સરસ પ્રયોગ થાય, કારણ કે હવે લોકો પત્ર વાંચન ને બધું ખૂબ કરે છે કાર્યક્રમમાં. તો આ લાઈવ બંધ ક્યારેક, હવે તમે કવિતાનો આવો સરસ ઉપયોગ કર્યો છે તો વધારે એડવાન્સ મુદ્દો છે. તો આ કરો જો, ને પછી ભવિષ્યમાં હું આવું જોવા કેવું થાય. I know we are not at your level, પણ આ તો જસ્ટ કહું છું કે અમને અહીંયા નવરા બેઠા કંઈક સૂજે ને આપણને લખતા ન આવડતું હોય તો આપણે કોઈની કવિતા લઈને બધું જોડી દેવાનું એમ. સરસ. તુષારભાઈ, એક ક્વેશ્ચન મારા મગજમાં એ છે કે એન્ટિક બાઇક લઈને બેન્ડેના પહેરીને લાંબા વાળ વાળો જીન્સ વાળો તુષાર શુક્લ અને એન્કરિંગ કરતો કે કવિ જબ્બો ને સરસ બંડી પહેરીને તૈયાર થયેલો તુષાર શુક્લ સંચાલક, તો એ બેમાં એ બંને તુષાર શુક્લ એક છે કે બંને જુદા જુદા છે? બંને એક thought process છે. અને thinking. હા, એટલે એ જ મારે કહેવું છે કે બંને એક છે. હું એ પ્રકારે સ્પ્લિટ પર્સનાલિટીમાં નથી કે જેથી પેલો મોટરસાયકલ પર બેઠેલો તુષાર છે એ અમુક રીતે જીવે છે ને માને છે, ને મંચ ઉપરનું તુષાર છે એ બીજી વાર્તાઓ કરે છે, ડાફણ ડોળાય છે, એવું નથી. મેં કાર્યક્રમમાં ટી શર્ટ અને જીન્સ પહેરીને એકવાર રજૂઆત કરેલી, કેટલાક લોકોને નવાઈ પણ લાગેલી. એકવાર કાવ્ય પાઠ કરવા પણ હું જીન્સ પહેરીને ગયેલો, એટલે મને કે આ તમે સામાન્ય રીતે કુર્તો પહેરો છો. મેં કીધું ભલા માણસ જીન્સ કેમ ના પહેરે, મારા તો જીન્સમાં કવિતા છે. મેં કહ્યું કવિતા ને એને કઈ સંબંધ નથી, ને જો જબ્બામાં જ જાદુ હોય તો હું હેંગર પર મારો જબ્બો મોકલી દઉં, એ ટીંગાડી રાખો અને એનાથી થાય. હા, અલબત્ત હું બહુ પસંદગીના વસ્ત્રો પહેરું છું, મારા રંગ કે એની ડિઝાઇન કે એના વિશેના મારા શોખ કે કોમ્બિનેશન્સ એવા હોય છે. હા હા, હું એની એ ડિઝાઇનર કુર્તા એ રીતે છે કે એ જે દીકરીઓ ચિત્રકાર છે એ લોકો એવો એક રસ લીધો છે, તમારા જબ્બા અંકલ અમે પેઇન્ટ કરીએ ચિત્ર એના પર કલર થી, એટલે કે એ એક જ હોય એવા કુર્તાની પણ એમણે એક સિરીઝ કરી છે જેના પર જુદા જુદા પ્રસંગે પર્વો નિમિત્તે પહેરી શકાય એવા કુર્તા છે જે ડ્રોઈંગ કરેલા છે. તો પણ મારો સ્થાયી ભાવ જીન્સ છે. મને ગમે જીન્સ જેકેટમાં. હું ઘણી વખત પરદેશ આવતો હું ને એરપોર્ટ પર બેઠો હું તો મુંજાય મારી સાથે કોઈ એવા પ્રવાસી જે ચહેરો ઓળખી જાય. આ વાળ ને દાઢી તો કઈ થઈ શકે એવું નથી, એટલે એ તો રાખવા જ છે. અને હવે જેમ છે એમ જ છે. આ ધોળા થયા તે દિવસથી થવા શરૂ થયા છે ત્યારથી આમ છે, મેં એને કઈ કર્યું નથી કોઈ દિવસ. પણ એ પછી મુંજાય, એટલે પેલું હવે તો ફેસબુક આર્યા હોય ને એટલે આમ કરીને ફોનમાં જુએ અને પછી એક્ઝેક્ટ કન્ફર્મ કરી લે કે આ તુષારભાઈ જ છે. પછી આવીને કે આપ તુષાર શુક્લ, એટલે હું કહું હા, એટલે એમનું બીજું જ વાક્ય હોય આમાં તમે ઓળખાયા. મેં કહું બેન, હું આ 6 પોકેટ જીન્સ ને જેકેટ કે ટી શર્ટ પહેરું, આ મારો મૂળ ભાવ આ છે. તમે 24 કલાક હું જબ્બામાં હોઉં એવું જરૂરી નથી. હું જબ્બામાં સાચો છું અને આમાંય સાચો છું, કારણ કે મારે જે કઈ કહેવું છે ને એ મારી ભીતર સંવેદનામાં જે આવે છે એટલું જ કહું છું. વસ્ત્રો વાતાવરણ રચે છે. હા, હું એ વાતમાં પણ બહુ સ્પષ્ટ છું. હું પ્રસંગને ઉચિત એવા જ વસ્ત્રો પહેરું, એટલે એ હું જરાય મારા પ્રેક્ષકને કે શ્રોતાને જે સન્મુખ બેઠો છે એને એની લાગણીને ઠેસ ન પહોંચે. તુષારભાઈ આ પ્રસંગે આવું પહેર્યું, એવું ન થાય. એ વિશે મારા મનમાં બહુ સ્પષ્ટ, રંગની પસંદગીમાં પણ સ્પષ્ટ. પણ એવું કોઈ વળગણ નહીં કે આ ન પહેરાય. અમે એ વસ્તુ મારા મનમાં બહુ સ્પષ્ટ છે કે આપણે કોઈ એટલી ઝડપથી જાણી લે ને એટલા બધા ગરીબ નહીં થવું વ્યક્તિત્વની બાબતમાં. આપણે પણ નિત્ય નૂતન આ રહેવું. એને ધાર્યું તુષારભાઈ આમ કરશે, આવું પહેરીને આવ્યા હશે આજે, એ તો એવું નહીં હોય. બહુ સરસ. પણ લોકોએ વારંવાર આપની તુલના આપના દાદા અને પિતા સાથે કરી, તો આપની માતાનું તમારા જીવનમાં શું યોગદાન રહ્યું? સૌથી મોટું
અહં, માએ જ ઘડ્યો છે. અહં. માએ જ તૈયાર કર્યો છે આ રીતે. પિતાએ તો સ્વાભાવિક છે કે એ તો હા. એ તો એમનું પ્રભાવક વ્યક્તિત્વ ને એ તો ફાધર તરીકે જે કંઈ એમનું સાહિત્ય સંસ્કારનો વારસો ને એમની પાસે જે હતો તે એમણે મારા ઉછેરમાં જે સમય આપીને, મેં કહ્યું એમ પપ્પા કઈ નોકરી નહોતા કરતા એટલે અમારો મોટાભાગનો સમય પપ્પા પાસે વીતે એટલે સ્વાભાવિક છે કે પપ્પાની અસર વિશેષ હોય. પણ માં જે નોકરી કરતી હતી ને અમારું ધ્યાન રાખતી હતી એનું તો ઋણ સ્વીકાર, એને તો આપણી સાદી ભાષામાં કહીએ તો ચામડીના જોડા કરાવી તો હા, ઓછા. હા, પણ એવો એને તો તક ના આપી. હું તો હજુ માસ્ટર્સ કરતો તો ને જતી રહી તો એની વિદાય એ ઓચિંતાની થઈ. એ કેવળ આર્થિક ફટકો નહોતો ઘરને માટે, અમારા હમ. બધાના ઉછેરમાં એક પ્રકારની ઇમોશનલ બ્રેક લાગી ગઈ તે ક્ષણે. એટલે એ ખાલીપો હજુ અંદર છે અને પ્રસંગે જયારે હું મા વિશે વાત કરું છું ત્યારે એ નીકળ્યા કરે છે. મને ખબર છે કે આ કેથાર્સિસ મારાથી ચાલ્યા જ કરે. મને એના પગના વાઢિયા યાદ છે અને આજે જયારે મારા પગમાં હોય કાપા ઠંડીમાં પડે, માં ને અમે લોકો કહેતા ગાની તો શું કરી શકાય દવા, તો એ કે કઈ નહીં આછેરું, કારણ કે ઘીએ બગાડાય તો નહીં એટલે પેલી તાંસળીની પાછળ એમાં લગાડી અને ધીરે ધીરે મમ્મીના પગે ઘસી આપીએ. તો હવે પુત્ર વધુ એકદમ ફૂટ ક્રીમ લઈ આવી, મને કે પપ્પા આ લગાડો એનાથી સારું થઈ જશે. તો એ વખતે મારા મનમાં એ જાગે છે કે વાઢિયા કેવળ પગમાં નથી પડ્યા, હૈયા પર પણ છે, એને સચવાયેલા છે. નહીં તો હોવા જોઈએ ને, માં એ રીતે જોડે જ રહેવી જોઈએ. વહેલી જતી રહી, અત્યારે હવે બધી જ સગવડ છે. માની વિશેષતા એ હતી કે એ લોકો રાંચી હતા એટલે ત્યાં બહુ જ સમૃદ્ધ પરિવાર હતો. ત્યાં એ જમાનામાં એ 2 ઘોડાની બગીમાં સ્કૂલમાં જતી હતી. બહુ ઓછા ભણતા લોકો ત્યારે. અને અહીંયા આવીને એને આખી જિંદગી અમદાવાદમાં નોકરી કરીને અમારી આ સિટી લાલ બસમાં પૂરી કરી નાખી. અને હવે અમારે બધા પાસે ગાડીઓ છે ઘરમાં, તો માં નથી. તો માં તો માં છે. એને છે ને મને તો વિશેષ લાવે તો મને ગણિત બિલકુલ ના આવડે. અને માન તો બહુ બ્રિલિયન્ટ ભણવામાં. એ તો ડોક્ટર થઈ ગયો હતા તો ભાગલા પડે અને અહીંયા આવીને તરત પોતાનો પરિવાર પણ જોડે લાવેલી એટલે એને પણ બધાને સેટલ કરવાના એટલે એને તરત નોકરી સ્વીકારી લીધી. પણ મને ગણિત ના આવડે ને એનું, પાકિસ્તાનમાં? હા, પાકિસ્તાનથી, કરાચીથી એ લોકો અહીંયા ઓહ. આવે. તો મને એમ થાય કે માર ગણિત SSC માં વિષય તરીકે રાખવું જ નથી કારણ કે મને આવડતું જ નથી. તો એનો એક આગ્રહ હતો કે મારો દીકરો એમ SSC માં તો ગણિત સાથે પાસ થવો જોઈએ એવું કે મને કે બેટા પછી જે ભણવું હોય ભણજે, પણ ગણિત વિષય એને રખાવ્યો. એ મારી બાજુમાં બેસે સ્લેટ પેન લઈને, સ્લેટ પેનમાં એ દાખલો ગણે અને હું બાજુમાં બેઠો બેઠો જોઉં ખાલી અને પરીક્ષા આપું. અને પરીક્ષામાં મજા એ આવી કે ગણિતમાં ગુજરાતી કરતા વધારે માર્ક આવ્યા અને હું પાસ પણ થઈ ગયો. પણ પછી એને કોઈ દિવસ એવું પૂછ્યું નહીં કે તારે આર્ટ્સ કોલેજમાં કેમ જવું છે, તું સરસ આર્ટ્સ ને બદલે કોમર્સમાં અમદાવાદની ઉત્તમ કોલેજમાં એડમિશન મળત મને. પણ મેં મનમાં નક્કી રાખેલું કે હું સાહિત્યનો વિદ્યાર્થી થવા માંગુ છું. તો પપ્પા કે મમ્મી કોઈએ એવું કોઈ દિવસ પૂછ્યું નહીં. હા, એટલું તો 2 જણા જુદા જુદા વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા એટલે પપ્પાએ અને મમ્મીએ બેએ પોતાના પસંદગીના એક હું ગુજરાતી પણ રાખ, એક હું અંગ્રેજી પણ રાખ. એટલે મેં અંગ્રેજી ગુજરાતી એવા 2 સબ્જેક્ટ સાથે BA કર્યું એટલે 2 લિટરેચર ભણવાનો લાભ લીધો. માં છે. તુષારભાઈ, એક પ્રશ્ન એ થાય કે તમે ઘણા બધા ક્ષેત્રમાં કામ કર્યું છે, તમારી કલા વિકસાવી છે, તમારી મોસમ જિંદગીની ખીલવી છે, પણ હું તમને કહું કે તમારા જીવનની વસંત એટલે શું કયું કાર્ય તમને એવું લાગે કે જેમાં એવું લાગે ઓહો વસંત ખીલી ગઈ, જે કરવાનું બાકી છે અથવા તો કરી રહ્યા છો? એટલે મારી માનું નામ જ વસંત હતું. એટલે અમે તો વસંતમાં જ મોટા થયા. વસંતમાં જ પપ્પા સાહિત્યના જીવ એટલે વસંત. મારા ઘરનું નામ વસંત દુર્ગ છે એટલે મમ્મીનું ને પપ્પાનું બેવનું નામ ઉપયોગમાં લીધું છે અમે. એટલે જીવન ને જાણવામાં બહુ સમય બગાડવા કરતા એને માણવામાં હંમેશા રસ પડ્યો છે એટલે વસંત છે, ચિત્તમાં છે. મારો સ્થાયી ભાવ પ્રસન્નતાનો એ રીતે રાખું છું. ચિત્તમાં ઉદાસી તો હોય કારણ કે કવિતાને ઉદાસીની આબોહવા વધારે માફક આવતી હોય છે, પણ
આમ પ્રસન્ન ચિત્ત જઉં છું. અને મારે જેની એટલે મારા પ્રેમનો સ્વીકાર મારી પત્ની જેને છે એને જે કર્યો અને એના પગલે પગલે વસંત આવી ગઈ. અને પછી તો સુંદર અમારો પરિવાર, મારો દીકરો સરસ કામ કરે છે, પુત્રવધુ પણ એવા જ સરસ છે જે પોતાના ક્ષેત્રમાં પોતાની ઓળખ ધરાવે છે. આનંદ આનંદ છે. પછી તો બધી જ વસ્તુઓ ઈશ્વર મને જ આપે એવી જીદ એની આગળ શું કરવા કરી. એને તો કેટલા બધાને આપવાનું છે. તમારા પુત્ર મિતાઈએ આજે લવની ભવાઈ કર્યું તો એમાં તમારું કેટલું યોગદાન? એ શૂન્ય. એના માટે પ્રોત્સાહન આપવા માટે? બિલકુલ નહીં, જરાય નહીં. એ આવું લખે છે એ પણ ખબર નહીં, અને શીર્ષક પણ ફિલ્મનું ખબર નહોતું. અમે સિનેમા સીધું પડદા ઉપર જોવા ગયા ત્યારે સિનેમા જોઈ. એના કથા વિષય વસ્તુને પણ ખબર નહીં. એના ડિરેક્ટર સાથે એને એ પ્રકારની એક રહસ્યમયતાની શિસ્ત અમારી જોડે પાળીને રાખી કે પિક્ચર સાથેની અમારી ઓળખ ફિલ્મના પડદા ઉપર જ થાય. ત્યારે અમને બંનેને પતિ પત્નીને ખૂબ નવાઈ લાગી કે દીકરો આવી સરસ રીતે સંવેદના અનુભવે છે. આવા એને પણ જો એનામાં સાદા સંવાદો છે પણ એના અવલોકનો છે એમાં કે મમ્મી જયારે બેગ ભરાતી હોય ત્યારે મમ્મી દીકરાને હંમેશા એમ કે બે કપડા ઊંચા લઈ લેજે પણ થેપલા જોડે લઈ જવાના છે. તો એવી વાતો કનેક્ટ તરત થઈ. મિતાઈ છે ને એ ભણ્યો કોમર્સમાં, એને કઈ સાહિત્ય વાંચન કે એવું કશું કરવામાં બહુ રુચિ નહીં, પણ કોમર્સમાં ભણ્યો એટલા પૂરતો કે એમ થયું કે આર્ટ્સમાં બધી છોકરીઓ હોય, આપણે એવું નથી ભણવું, એટલે કોમર્સમાં ગયો. કોમર્સમાં તો સ્વાભાવિક છે કે એને એટલી મજા ન જ આવી. પછી એને માસ કોમ્યુનિકેશન ભણ્યો અને ત્યારે એને ખબર પડી પહેલી વાર કે એની રુચિનું ક્ષેત્ર શું છે. પછી એ રેડિયો મિર્ચીમાં જોડાયો. રેડિયો મિર્ચીમાં એ કોપીરાઇટર હતો અને પછી ગુજરાતનો ક્રિએટિવ હેડ. 8 જ વર્ષે, મેં 8 વર્ષ વહેલી નોકરી મૂકી, એને 8 જ વર્ષ કરી અને પછી એને આ ફિલ્મ લવની ભવાઈ, એની ત્યાંની મિર્ચીની જ કલીગ છે નેહલ, એની સાથે મળીને આ કામ કર્યું. હવે એ દિશામાં ફિલ્મો લખીને પેલી ઓટીટી પ્લેટફોર્મ માટેનું કામ કરે ને એડવર્ટાઇઝમેન્ટ કેટલી બધી મોટી મોટી કોર્પોરેટ જાયન્ટ્સની હોય છે એ લખે છે. હી ઇઝ ડુઈંગ ગુડ. પુત્રવધુ છે એ અહીંયાની ખૂબ જાણીતી સેપ્ટ યુનિવર્સિટીની ઇન્ટિરિયર ડિઝાઇનર છે અને એ ખૂબ આશકા એનું નામ. એ બહુ સુંદર કામ કરે છે. એ મોટા મોટા લગ્નના ઇવેન્ટમાં ને ડિઝાઇન કરી આપે છે કે આ પ્રસંગે કેવું લાગવું જોઈએ મંચ. તો એ પણ એનો સરસ. બહુ સરસ. પણ મિતાઈભાઈ નું તો લવની ભવાઈ એટલું અમારા અમેરિકાના બધા છોકરાઓએ પણ જોયું છે અને ગુજરાતી પિક્ચર ને હિન્દી જેટલી જ પ્રતિભા અપાવવા, એની સ્ટોરી લાઈન થી માંડીને બધું જ, બધા બહુ ઓછા અમેરિકન છોકરાઓએ હિન્દી પિક્ચરના બદલે ગુજરાતી પણ જોયું છે. એટલે આ એનું એ લોકોનું પહેલું કામ, એટલે મને બહુ નવાઈ લાગી કે સિનેમા લખવાનું એનું કઈ એ દિશાનું ઇન્ક્લિનેશન નહોતું. મેં ખૂબ સિરિયલો લખી ટેલિવિઝનના એ દિવસોમાં, એને તો એવું કશું કર્યું નથી, પણ સરસ લખી અને લોકોને ગમી. આપનું એની પર પ્રેરક બળ હશે, પણ આ તો મને બહુ જીન્સ અમારા દાદા છે ને એ પાલનપુર નવાબ સાહેબ ને ત્યાં ડ્રોઈંગ માસ્ટર, એટલે એ ચિત્રકાર અને જૂની રંગભૂમિના પડદા એ દોરી આપતા. પપ્પા થિયેટર નાટકના બહુ જ સારા લેખક, એટલે પપ્પાનું ક્ષેત્ર નાટક. મેં લખવાનું રાખ્યું, હવે પુત્ર લખે છે, એટલે આમ એમ હશે, ચાલ્યું આવતું હશે. બહુ સરસ, બહુ સરસ. પ્રજ્ઞાબેન, ઓવર ટુ યુ. મુખ્ય વસ્તુ એ છે કે તમે કળાને અપનાવી, કળાને વિકસાવી, અને આ બધાની પાછળ જો મુખ્ય વસ્તુ હતી જો એ તમારું વાંચન પણ તમે આજે કોઈ પણ વિષય ઉપર બોલી શકો છો. એક વક્તા તરીકે તમે જાઓ છો ત્યારે લોકોને એમ થાય છે કે મારે આજે કેવું છે એ જ કે છે અને મારા પ્રોબ્લેમ્સ આમને કેવી રીતે ખબર પડી જાય. એટલે યુ મસ્ટ બી અ વેરી ગુડ ઓબ્ઝર્વર ફોર એવરીથિંગ. બધી વસ્તુ એક સાથે આવી રીતે વિકસાવવાની, અને તો ટાઈમ મેનેજ કેવી રીતે કરો છો તમે? તમે ક્યારેક કવિતા લખો છો, ક્યારેક અમે તમને પિક્ચર પર જોઈએ છે, ઘડીકમાં રસ્તામાં નીકળીએ તો બાઇક પર જતો તુષાર શુક્લા દેખાય છે, અને ક્યારેક એડવર્ટાઇઝમેન્ટ સાંભળતા હોઈએ તો જિંગલમાં તુષાર શુક્લા આવી જાય છે. અને આ કેટલા બધા કાર્યો કર્યા છે તમે.
આ બધા સાથેનું ટાઈમ મેનેજમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અમે લોકો અહીંયા હતાશ થઈ જઈએ છીએ કે ટાઈમ નથી. એના વિશે કંઈ? આ કેવું છે કે કામ જુદા જુદા એને લગતા આમંત્રણો મળતા ગયા અને હું એ પ્રમાણે કરતો ગયો. શરૂઆતના દિવસોમાં ખૂબ મહેનત કરી, એટલે 24 કલાક પાસે ઘણું કામ લીધું. મારા રેડિયોના કામને પૂરી જવાબદારીથી નિષ્ઠાથી કર્યું. એ દરમિયાન કશુંક આવું કામ બીજું વધારાનું હોય તો એના માટે થોડું દોડવું પડે, ગોઠવાવું પડે, એ પણ કર્યું. એમ કરતા આ જે કંઈ થઈ શક્યું. પણ પેલી મજા પડતી હતી ને, એટલે સ્ટ્રેસ નહોતો. કોઈ દિવસ એવું ના લાગ્યું કે આ મારે કરવું પડશે. હવે પુનરાવર્તન એટલા બધા વધી ગયા એટલે ક્યારેક એમ થાય કે હવે આ બધું કઈ નથી કરવું. અને એ જમાનામાં નોકરી કરતો ત્યારે પણ એવું તો હતું જ કે હું નોકરી કરતો હતો એટલે આઈ કુડ ઓલવેઝ એફોર્ડ ટુ સે નો. કોઈ કામ મારે ના કરવું હોય, કોઈના કાર્યક્રમનું સંકલન ના સંભાળવું હોય તો હું કહું કે ક્ષમા કરજો, હું નહીં આવું. પેલું આપણે એકદમ વ્યાવસાયિક હોઈએ તો કોઈ પણ કામની ના પડાય. અને કાંઈ આપણે એનું જે મંચ ઉપર થવાનું હોય થાય, આપણે આપણું પેમેન્ટ થાય એટલે બસ. અહીંયા તો કોઈ દિવસ એ પણ આગ્રહ ન રાખ્યો અને આનંદથી બોલ્યો, આનંદથી લખ્યું. મને લોકોએ આપ્યા હશે પૈસા એના કરતા જાજુ તો મેં એમ જ કામ કર્યું હશે. તો એનો મજા પડતી એટલે કર્યું. એમાં કઈ પોતાનું ગૌરવ બીજું તો કઈ છે નહીં. મને ગમ્યું ને એ બધું મને ઘડતું હતું અંદર. એટલે એ રીતે આ બધા જ શોખ પૂરા કર્યા. એકવાર પેલા મોડેલ તરીકે ફર્નિચરના મોડેલ તરીકે હોર્ડિંગ પર રહ્યો છું. તો આ બધું પણ બધા વચ્ચે મેં જોયું કે વાત પેલી કોમ્યુનિકેશનની હતી કે આ બધા જ ફોર્મ્સ એ ડિફરન્ટ ફોર્મ્સ ઓફ કોમ્યુનિકેશન હતા. અને એમાં હું જે કંઈ કરી શક્યો. સિનેમાના પડદે પણ થોડી વાર આવ્યો. 2 ફિલ્મ આવી તો એ લોકોએ મને મિત્રોએ કીધું કે એક પાત્ર છે ને તમે આવો પડદા ઉપર. મેં કહ્યું ભાઈ હું તો સિનેમાના પડદે એમ આવું નહીં ને બીજું મને કઈ સંવાદ યાદ ન રહે. તો એમનો આગ્રહ હતો સંવાદ નથી, આ તો તમારે ખાલી આમ ઉપસ્થિતિ તમારી 3-4 શોર્ટમાં છે. હવે 2 યાર તરીકે ભાઈ દર્શન જરીવાલા હતા અને હું ને દર્શન બહુ જૂના મિત્રો છીએ, એટલે એના દોસ્ત તરીકે બેસવાનું. ત્યારે મને એવું નહોતું ખબર કે આ કોઈ પેલા જાણીતા ચિત્રકારના સંદર્ભમાં મારો ચહેરો એની જોડે મળતો દેખાય છે, એટલે એમણે આ પાત્ર માટે મને બોલાવ્યો. તો એ રીતે એ પણ કર્યું. તો પછી ધ્વનિતની સાથે ફિલ્મ એક કરી વિટામિન સી. તો એમાં તો સંવાદ પણ હતા. મેં એ લોકોને કીધું ડિરેક્ટરને કે મને આ યાદ રાખીને બોલવું ને એવું બધું ના ફાવે, અમે તો સ્ક્રિપ્ટના માણસો છીએ. અને ધ્વનિતને એ પાત્રને એક દ્રશ્યમાં મારે પ્રેમ વિશે સમજાવવાનું હતું. એટલે મેં કીધું કે આ તમારું લખેલું તો યાર બધું યાદ. મને કે પેલો ડિરેક્ટર સરસ છોકરો હતો, એને કીધું કે તુષારભાઈ તમે પ્રેમ વિશે આટલું બધું બોલ્યા છો, આટલું લખ્યું છે, આ દ્રશ્ય તમે જ ભજવો, તમને જે યોગ્ય લાગે એ બોલો, સ્ક્રિપ્ટને ભૂલી જાઓ. એટલે એ રીતે ભજવ્યું. પછી મને કે હવે કેમેરાની એંગલ બદલ્યો. મને કે હવે અહીંથી આખું આપણે ફરી પણ શૂટ કરીએ, અમારે 2-3 એંગલ. મેં કીધું દોસ્ત અમારી તો ઉપજની ગાયકી હોય, અમે એક વખત બોલી જઈએ એ ફરી પાછું બોલવું એ બહુ મુશ્કેલ થાય. એ થોડું યાદ રાખીને બોલ્યો, ત્રીજી વખત પાછું આમથી બોલ્યું. મેં કહ્યું આ બધું જુદું જુદું થાય છે. મને કે કઈ વાંધો નહીં, હવે એડિટિંગ વખતે તમે પેલા તમારા હોઠની સાથે ત્યાં બોલી પાછું સિંક કરી દેજો. એ પણ એક અઘરી કલા હતી. એ પ્રયોગ કર્યો. તો મને ગમે એવું નાનું નાનું કરતો રહ્યો, પણ કશાનું ભારણ ચિત્તને ના રહે એ બાબતની પરમાત્માની કૃપા, બીજું કાંઈ નહીં. આ બધું જો પરાણે કરવાનું આવ્યું હોત તો કદાચ આટલી મુક્તિ, આટલો આનંદ એ આ ક્ષેત્રમાંથી નહીં મળ્યો હોત. અત્યારે હું મને ગમે ત્યાં હરું છું, ફરું છું. નોકરી પણ મેં 8-10 વર્ષ વહેલી મૂકી દીધી, નહીં તો આગળની કોઈ પોસ્ટ પર હોત. અને હજુ અમારી ભાષામાં તો 7મું ને 6ઠું ને એવા પગાર પંચો પણ આવતા હોત, એનોય લાભ મળત મને. પણ એ છોડી દીધું. એક તબક્કે હજુ મિતાઈ ભણતો હતો ને છોડી દીધું. મને ઘણા કહેતા હતા કે હવે તો દીકરાને ભણાવવાનું, હવે તો જરૂર પડશે પૈસાની. મહાદેવ બેઠો છે ને, એને જોવાનું છે, મેં તો મૂકી. તો એને સાચવી લીધું. એટલે મારી એમ પરમમાં શ્રદ્ધા છે મને બહુ. અને બહુ એવા આત્યંતિક એવા કોઈ એવા શોખ કે આગ્રહો નથી કે જેના વગર મને ન ચાલે ને રેસ્ટલેસ થઈ જાઉં, એવું કાંઈ નહીં. હું આ ઘરના ખૂણે શાંતિથી, તમે વ્યસ્તતાની વાત કરો છો, હું 24 કલાક મારા ઘરમાં બેસીને પસાર કરું છું. આ છેલ્લા 1.5-2 વર્ષથી તો બહાર પણ નહોતો, એટલે મારા ઘરના દાદરા ઉતરીને નીચે જઈને 4 રસ્તે નહોતો ગયો. એટલી રીતે મેં આ શિસ્ત પાડ્યું. તોય અલબત્ત વાંધો તો પડ્યો જ તો, પણ નિયમો તો પાડ્યા. એટલે જે તરફ શું એ તરફનું ગાદલામાં ખાડો થઈ જાય તેટલો લાંબો સમય
મેં આસન સિદ્ધિ કરી હતી. અચ્છા, પણ નવરાત્રીમાં સરસ. હું હંમેશા અંબા અંબા ગરબો સાંભળું છું, એટલે તમે એ નવરાત્રીના ગરબાનું પણ લેખન ઘણું કર્યું છે. હા, ખૂબ. એમાંથી જ થયું. શરૂઆતમાં હું નવરાત્રી નિમિત્તે કાર્યક્રમોનું સંકલન સંભાળતો. પછી એ દરમિયાન જે ગવાતા ગરબા, એટલે સોમિલ શ્યામલની સાથે થોડુંક એવું વિચાર્યું કે આવી એક સિચ્યુએશન પર હવે એમાં મટકી ને બેડું ને એવા બધા વિષયો નક્કી હોય, એનું એક નવો ગરબો હોય તો સારું. એમ કરતા ગરબા લખવાનું. પછી નૈનેશ જાની સાથે પણ ફોક મિજાજમાં ગરબા, એમાં સાબરકાંઠાનું શાહુકાર એમાંથી આવ્યું. નૈનેશે મારા ઘણા બધા ગરબા કર્યા છે સ્વરબદ્ધ. સોમિલ લોકોએ પણ, પછી રાશિદભાઈ ને બધા મિત્રોએ કર્યા જ છે. પણ ખૂબ ગવાય છે હવે આ બધા ગરબા મારા. એટલે પણ અમારા કુટુંબમાં પણ બેઉ પરંપરા છે. મહાદેવની ઉપાસના પણ છે અને શક્તિની આરાધના પણ છે. મારી શ્રદ્ધા હનુમાનજી મહારાજ પ્રત્યેની પણ છે. પત્નીની શ્રદ્ધા રંગાવધૂત મહારાજની ગુરુ પરંપરામાં પણ છે. બધાને માટે દરવાજા. ઘણા એમ થાય કે આવું ક્રિસમસ ટ્રી, અને મેં કીધું ભલામણ તમારે ત્યાં બધા ટ્રી છે, અને બધા ફ્રી પણ છે. જેમાં રસ હોય, રુચિ હોય, એ બધું કરી જ શકે. અમારા દીકરીઓની દીકરીઓ છે, એ બધી આવે ઘરમાં રમે. એને બહુ ઈચ્છા હતી, તમે હું તારો સાન્ટા ક્લોઝ, આપણે આ બનાવીએ ને શણગારીએ, એમાં શું વાંધો છે? ક્યાંયથી કઈ થોડું એવું ઓછું થઈ જાય એવી જ એમાં બીક હોય ને, એવું બહુ ભેગું જ ન કર. સરસ સરસ, બહુ સરસ. ક્યાંય પણ અભાવ નથી દેખાતો, અને સંતોષના ઓળકાર બધી જ જગ્યાએ સંભળાય છે. આ એક બહુ મોટી વાત છે તમારામાં, અને એટલે જ તમે આટલી સહજતા જાળવી શક્યા છો. અને હું રહી ગયો છું એવું ક્યાંય ભાવ જ નથી. નહીતર આજની આ દોડતી પેઢી, એને એવું થાય કે અહીંયા હું ન પહોંચી શક્યો, અહીંયા મારું ન થયું, અને દોડે રાખે. પરંતુ પીડાનું કારણ બની જાય છે. પછી એમાંથી જ થાય. મેં બહુ પહેલા વ્યસ્તતાના સમયના દિવસોમાં એકવાર એવું લખ્યું હતું કે આપણે લગ્નની સિઝનમાં તો એ જે એક મુહૂર્ત નીકળ્યું હોય ને, એ રીતે ગામમાં 5 સેકન્ડ લગ્ન હોય અને 5 ઘર પર માંડવા બંધાયા હોય. હવે તમે ઢોલ વગાડતા હો, બહુ સારો ઢોલ વગાડતા હો, તો તમે એક ઘરમાં વગાડી શકો, કદાચ ટાઈમ એડજસ્ટ કરીને બીજાને ત્યાં વગાડી શકો. પણ બાકીના 3 ઠેકાણે તો કોઈ બીજા ઢોલીએ આવવું જ પડે, અને આવે. ઢોલીને કારણે પ્રસંગ ન અટકે. આટલી સમજ હોય ને આપણા મનમાં, તો કોઈ દિવસ પીડા મનને થાય જ નહીં. આમાં સ્પર્ધકો ને સ્પર્ધા ને એટલે બધે હું જ પહોંચું ને બધે હું જ બોલું, એવું જે થાય છે ને, એવું કરવામાં પછી કશું ખરેખર હાથમાં આવતું નથી. કઈ આનંદ નામનું મૂળ તત્વ એ તો આવતો જ નથી. તો એના કરતા જો આટલી સમજ પહેલેથી હોય કે આપણે ઢોલ વગાડીએ છીએ, બહુ સારો વગાડીએ છીએ બધા કહે છે, પણ એકાદ ઘરે વગાડી શકાય, પણ આપણા માટે થઈને કોઈ પ્રસંગ બંધ ના કરે. એટલે એમાં બીજા વગાડે, અને એ જો સરસ વગાડતા હોય તો એમને આગળ ઉપર આવી જ દુવિધા થશે. તો અને આપણે તો સારો ઢોલ વાગે એ સાંભળી રાજી થવાનું. બાપા, વાહ, બહુ ગમી આ વાત. તમે પોતે વિકસ્યા અને બીજાને વિકસાવ્યા પણ. બેઠક આ જ વિચારો સાથે ચાલે છે. બેઠક એવું ઈચ્છે છે કે વિકસો અને વિકસાવો. તમારી જેવા મોટા વૃક્ષો અમારા જેવા નાનાને વિકસાવે છે, પોષણ આપે છે. તમે બેઠકમાં આવ્યા એનો સંતોષ, સાથે ગૌરવ કે તુષારભાઈ અમારા ગુજરાતી કવિ છે, એનો એક ગૌરવ છે અમને આજે અહીંયા આગળ અમેરિકામાં પણ. એનો ખૂબ ખૂબ હું ન બોલી શકું ને મારી પાસે શબ્દો નથી, એવો ભાવ અત્યારે હું વ્યક્ત નથી કરી શકતી. પરંતુ તમારી હાજરી અમને બધાને જ પુલકિત કરી દે છે. તમારા શબ્દો અમને વિકસાવે છે. જેટલી વાર અમે તમને સાંભળશું એટલી વાર અમે એમાંથી કશું મેળવવાના છું, એની અમને ગળા સુધીની ખાતરી છે. તમે બેઠકમાં આવ્યા, અમારા બેઠકના બળ બન્યા છો, બેઠકનું બળ બન્યા છો. બેઠકના યજ્ઞમાં તમે એક મોટી આહુતિ આપી છે, અને આ બેઠક સદાય યાદ રાખશે, અને બેઠકે એની નોંધ પણ લીધી છે. તમે ફરી અહીંયા આવો, પ્રત્યક્ષ અમારા બધા જ બેઠકના સર્જકોને મોકલો, મળો, પર્સનલી મળો, અને આપણે
જે તમારી પાસે છે અમારે બધું લઈ લેવું છે એમ જ સમજી લો, અમારે બધું જ લેવું છે. બધું તમારું અને જ છે, તમે એક તમારું એવી છે. વ્યક્તિ છો કે જે બે ખુલ્લા હાથે અમને આપવા તૈયાર છો. આજે જે અનુભવ થયો છે કે ક્યાંય પણ મને તમારામાં વિદ્વતા છલકાતી નથી દેખાય. તમે ક્યાંય નહીં, તમારી સરળતા માં જ અમે જ્ઞાનને સહજતા. મેળવ્યું છે. અને એને માટે હું આભાર શબ્દ વાપરું ને તે યોગ્ય નથી એવું મને લાગે છે. પણ તમારી હાજરીનો રાજીપો હું જરૂર મૂકું છું. અહીંયા આવ્યા, ફરીથી અહીંયા અમેરિકામાં આવો, અમારી સાથે વાતો કરો. બધા જ નવા સર્જકોને તમે માર્ગદર્શન આપો અને એ લોકો બધા પણ પોતાની માતૃભાષાને પરદેશમાં વહેતી રાખે અને ગતિમાં રાખે એવા શુભ ભાવ સાથે આજની આપણી મુલાકાત અહીંયા ટૂંકાવીએ છીએ. આમ તો સૌનો આભાર, તમારો બંનેનો ખૂબ આભાર. નમસ્કાર. હા, અને આમ તો કહું છું ને કે આ બંધ કરવાનું મન નથી થતું, વાતો જ કર્યા કરે, પરંતુ તમને પ્રત્યક્ષ આવવાનો ને અહીંયા બધા સાથે વાતો કરવાનું ફરીથી એકવાર આમંત્રણ આપું છું. અને મિત્રો, નવા વર્ષે તમે જોયું કે આજે આપણે ખૂબ સરસ વાતો કરી અને એક એવી વ્યક્તિની સંવેદનાઓ મેળવી છે કે જે રેકીની જેમ આપણી સાથે કામ કરવાની છે. આપણે આ રેકીની ઉર્જા મેળવી છે આજે તુષારભાઈ પાસેથી. અને આ જ રીતે બેઠક વ્યક્તિ એક વ્યક્તિત્વ અનેકની શ્રેણીમાં નવા નવા લેખકને લઈ આવશે. મિત્રો, તમને આ ગમ્યું હોય તો તમારા પ્રતિભાવ જરૂરથી મોકલજો અને બીજાને આ વિડીયો ફોરવર્ડ કરીને જ્ઞાનની ગંગાને વહેતી રાખજો. તો ચાલો ત્યારે રજા લઈએ છીએ. ફરી એકવાર નવા વર્ષની બધાને શુભકામના. નમસ્તે. નમસ્કાર. નમસ્કાર તુષારભાઈ, આભાર. નમસ્કાર.